वरणिवेशरमणीयदर्शनम् मन्दहास्यरुचिरा ननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। धर्मदेव सुतं देवं कालीपीबे कमर्दनम् प्रेमवते परमानन्दम् हरिं वन्दे जगद्गुरुम् वसुदेवसुतं देवम् कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम्। आये हनुमंत बिराजिए कथा कहो मति अनुसार। प्रेम सहित गादे धरो पधारिए पवन कुमार। पधारिए पवन कुमार। ओम श्री हरि कृष्णाय नमो नमः। श्री नरे नारायणाय च नीलकंठाय च पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री नर नारायण देवनी श्री घनश्याम महाराजनी जय। श्री स्वामी नारायण भगवान श्री लक्ष्मी नारायण देवनी जय। श्री धर्म भक्ति हरे कृष्ण महाराज जय। श्री राधा कृष्ण देवनी जय। सियावर रामचंद्र भगवान जय। श्री भागवत भगवान जय। श्री सूर्य नारायण देवनी श्री विघ्न विनायक देवनी श्री कष्ट भंजन देवनी जय। ओ नमः पार्वती पतये हर हर महादेव हर। आज सखे आनंद निहेले। आज
સખિયાનંદની હેલી હરે મુખ જોઈને હો થઈ ચોરે ગેલે હરી મુખ જોઈને હું થઈ ચોરે ગેલી મહારે મુનિના ધ્યાનમાં નાવે મારે મુનિના ધ્યાન મનાવે તેરે શામળિયોજી મુજને બોલાવે તેરે સામળિયોજી મુજને બોલાવે જે સુખને ભવ બ્રહ્મારે ઈચ્છે જે સુખને ભવ બ્રહ્મારે ઈચ્છે તેરે શામળિયોજી મુજને રે પીછે તેરે સામળિયોજી મુજને રે પીછે નાગયે ગંગા ગોદાવરી કાશે નગઈ ગંગા ગોદાવરે કાશે ઘેર બેઠા મળ્યા અક્ષરવાસી ઘેર બેઠા મળ્યા અક્ષરવાસી તપરે તીર્થમાં હું કાંઈ નવ જાણું તપરે તીરથમાં હું કાંઈ નવ જાણું સહેજે સહેજે હો તો સુખડા રે માણું સહેજે સહેજે હું તો સુખડા રે માણું જે રામ કહે સ્વામી સહેજે રે મળિયા જે રામ કહે સ્વામી સહેજે રે મળિયા વાત નિવાતે વાલો અઢળક ઢળિયા વાતની વાતે વાલો અઢળક ઢળિયા આજ સખી આનંદની લે આજ સખિયાનંદની લે હરે મુખ જોઈને હું થઈ ચોરે ગેલી હરી મુખ જોઈને હું થઈ ચોરે ગેલી હરિ કથા હવે આદરું સદમતી શ્રોતા જે સાંભળે સુણતા તે સુખયોપજે વળી તાપતન નાતે ટળે સારી કથા સુંદરયતી હું કહું કરી વિસ્તાર જનમન દઈ સાંભળે તે ઉતરે ભવજળ પાર
કલ કરે સોયાજ કરી આજ કરે સોય અવસર બીત જાએગા फिर करेगा कब प्रभो भज लेने प्राणिया પછી ભજાશે નહીં કાયા થાશે તારી ઘરડી પછી બેઠું રેવાશે નહીં આ જિંદગીનો શો ભરોસો આજે છે ને કાલે નથી બે ઘડીનો આશરો આજે છે ને કાલે નથી. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને પરમાત્માના દિવ્ય ચરિત્ર સંભળાવી રહ્યા છે. સુખદેવજી મહારાજ કહે, હે રાજન, નંદજીને સમાચાર મળ્યા કે એમને ત્યાં પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ છે. નંદજીએ ભૂદેવોને બોલાવ્યા, જન્મ સૂતકનું સ્નાન કરી ભૂદેવોને દાન આપ્યું છે. પણ દાન કેટલું આપ્યું? શ્રીમદ ભાગવત શાસ્ત્ર કહે કે નંદજીએ ભૂદેવોને 2 લાખ ગાયોનું દાન કર્યું છે. 2 લાખ ગાયોનું દાન કરે તો વિચારો એની પાછળ ગાયો કેટલી હશે? કોઈ સત્કાર્યમાં કોઈ સજ્જન પુરુષ ઊભો થઈને એમ કે મારા તરફથી 25,000 લખો, તો આપણે સમજીએ કે 25 કરતાં વધારે એની પાસે હશે ત્યારે એને 25ની જાહેરાત કરી. એવી રીતે નંદજી પાસે ગાયો કેટલી હશે? ત્યારે નંદજીએ કહ્યું કે 2 લાખ ગાયોનું દાન કર્યું છે નંદજીએ. 2 લાખ ગાયોનું દાન કરે તો એથી વધારે ગાયો તો હોય જ નંદજીની પાસે. વળી પાછી ગોકુળમાં બીજા ઘણા ગોવાળિયા પણ હતા અને એ બધા ગોવાળિયાઓ પાસે પણ ગાયો હતી. તો તમે ગોકુળ તો જોયું જ હશે, કેટલું નાનું ગામડું છે. હવે એ ગોકુળમાં નંદજીની પાસે આટલી ગાયો હતી તો બીજા ગોવાળિયાની ગાયો ગણો તો ગાયો એટલી બધી એટલા નાના ગોકુળમાં રાખતા ક્યાં હશે? આ એક પ્રશ્ન થાય ને કે આટલી બધી ગાયો રાખતા ક્યાં હશે? આપણે પેલા કીર્તનમાં તો ભજનમાં ગાઈએ છીએ ને કે નંદજી પાસે કેટલી ગાય હતી? નંદ બાબાને ઘેર 9 લાખ દૂજે, માતા યશોદાજી મહિડાવલોવે. નંદ બાબાને ઘેર 9 લાખ દૂજે, 9 લાખ ગાયો. એમાંથી 2 લાખ ગાયોનું દાન કર્યું. મતલબ શાસ્ત્રની ભાષા કંઈક જુદી હોય. 2 લાખ ગાયોનું દાન કર્યું એનો મતલબ એમ નથી કે 2 લાખ ગાયો આપી, પણ થોડીક ગાયો આપી. પણ 2 લાખ ગાયોનું જેટલું દૂધ થાય એવી દૂધાળુ ગાયો એટલું દૂધ આપે એવી ગાયોનું નંદજીએ દાન કર્યું છે. જો દાન કરવું હોય ને તો વ્યવસ્થિત દાન કરવું, નહીં તો કરવું નહીં. પેલા એક પટેલ હતા, એ ક્યાંક કથામાં ગયા આવશે ને કથામાં એમને સાંભળ્યું કે ગાયોનું દાન કરવું જોઈએ
ગાયનું દાન કર્યું હોય તો વૈતરણી તરવામાં કામ લાગે. આ જીવ જ્યારે જાય ત્યારે વચ્ચે આડી વૈતરણી નદી આવે અને વૈતરણી નદી તારવા માટે ગાય જોઈએ. ગાયનું પૂંછડું પકડી અને પછી વૈતરણી નદી તરી જવાય. પણ એ કોના માટે ગાય આવે? ત્યાં જેને ગાયનું દાન કરેલું હોય એના માટે ગાય આવે. દાન ન કર્યું હોય તો પછી ગાય આવે, પછી વૈતરણી નદી તમે તરી ન શકો. એટલે પટેલે આવું કથામાં સાંભળ્યું એટલે પટેલને એમ થયું કે ચાલો ત્યારે આપણે ગાયનું દાન કરીએ. પટેલને ઘેર એક ગાય હતી, માંદી હતી, બીમાર. પડોશમાં ભૂદેવ રહેતા હતા. ભૂદેવને કે કાલે આપણે ઘેર આવજો સવારે. ભૂદેવ કે કેમ? તો કે મારે ગાયનું દાન કરવાનું છે. તો ભૂદેવ રાજી થઈ ગયા. ભૂદેવ કેવું સરસ, લો હવે તો ગાય આવશે, દૂધ મળશે, છોકરાને ઘરનું દૂધ ખાવા મળશે. માણસનો સ્વભાવ છે ને, કાંઈક સંકલ્પ થાય એટલે વિચારો ભવિષ્યના કરી દે. આમ થશે ને તેમ થશે ને ફલાણું કરીશ. કોઈ માણસ નોકરી માટે ઇન્ટરવ્યૂ આપી આવ્યો હોય, હજુ રિઝલ્ટ નથી આવ્યું, પાસ થશે કે ન પાસ થશે, એને નોકરી રાખશે કે નહીં રાખે, પણ ઇન્ટરવ્યૂ આપે ત્યારથી નક્કી કરે કે હવે તો આ જોબ મળી જશે ને પછી આ કરીશ ને પેલા બાઇક લાવીશ ને પછી ગાડી લાવીશ ને પછી ઘર ખરીદીશ ને. મળી તો આ જીવનો સ્વભાવ. ભૂદેવ આવા સંકલ્પ કરે, ચલો ગાય મળશે, ઘરનું દૂધ ખાશું, થોડું દૂધ વધશે, એમાંથી દહીં બનાવી એનું મંથન કરી માખણ કરી એ માખણને તાવી ચોખ્ખું ઘી ખાશું. ભૂદેવ તો વહેલી સવારે ઉપડી ગયા પટેલને ઘેર. લાવો પટેલ, ગાયનું દાન લેવા આવ્યો છું. જો પહેલા સંકલ્પ કરાવો પટેલ કે, પછી ગાયનું દાન તમને દઉં. ભૂદેવ કે પણ કઈ ગાય આપવાની છે? એ જુઓ પેલી સૂતી છે ને, બતાવી, પેલી સૂતી છે ગાયનું દાન કરવાનું. ભૂદેવ કે પણ એ તો બીમાર છે, ઊભી રહી શકતી નથી. પણ મારે તો એ ગાયનું દાન કરવાનું છે, લેવી હોય તો કહો. ભૂદેવે મનમાં વિચાર કર્યો કે મારા ભાગ્યમાં હશે, મારા નસીબમાં હશે તો ગાય સાજી થશે, મને દૂધ ખાવા મળશે. ચાલો સંકલ્પ કરાવી દઉં. પછી સંકલ્પ કર્યો, કૃષ્ણાર્પણ કરી ગાય, અને જ્યાં ગાય કૃષ્ણાર્પણ કરી ત્યાં ગાય તો મરી ગઈ. ગાય તો માંદી હતી, ગાય મરી ગઈ. એટલે ભૂદેવ કે લો હવે આપણા નસીબમાં તો હતી નહીં, પણ હશે ત્યારે સંકલ્પ તો થઈ ગયો. ગાય મરી ગઈ એટલે તો લેવાની તો હતી નહીં. ભૂદેવ ડેલા બહાર જાય તો પટેલ બૂમ પાડે, ઓ ભૂદેવ, કાંઈ એકલા હાલ્યા? આ તમારી ગાય તો લેતા જાઓ. ભૂદેવ કે પણ ગાય તો મરી ગઈ, મેં તો તમને જીવતી આપી હતી, સંકલ્પ કર્યો ત્યારે મરી ગઈ, એટલે હવે આ તમારી ગાય, હવે તમે લઈ જાઓ. ભૂદેવને ગાય તો મળી નહીં, પણ ગાય ઉપાડવાનો ખર્ચો એ ભોગવવો પડ્યો. એટલે આવી ગાયોનું દાન કરે ને એ વૈતરણી તરવા કામ લાગે. દાન કરવું જ હોય તો એવું દાન કરવું. ઘણી વખત તો આપણે જોઈએ ને ટેબલ ઉપર ફ્રૂટ લાવીને મૂકે ને બધા, કેળા લાવે કાળા મેસ, જોઈને ભગવાને એમ થાય કે આવું કેળું, પછી કે આ તો પાકું છે. આપણે કહીએ કે આવા કેળા કેમ? આ તો બહુ પાક્યા છે, એટલે કે પાકા બહુ સરસ લાગે. પાછા ઘરે ન રાખે, નકામી વસ્તુ હોય એ ભગવાનને કે આપો. જો ઘરમાં ઘણા લોકો એવા છે, ઘરે કઈ વસ્તુ કામ ન લાગે તો હાલો મંદિરમાં લઈ લો, મંદિરમાં મૂકી જાય. જાણે અહીં મંદિરમાં બધું ગાર્બેજ ભેળું કરવાનું હોય ને, જૂના વાસણ હોય, કપડાં હોય, પણ ફોન કરે કે તમે કપડાં લો છો, તો અહીં શું અહીં દુકાન કરવાની છે કપડાની, અહીં કપડાં લઈને શું કરવાના?
પણ આવા જીવ હોય, જો આપવું જોઈએ તો સારું આપો. તમારું વાપરેલું મંદિરમાં લાવીને શું કરવાનું? મંદિરમાં તો કામ લાગે નહીં. મંદિરમાં ચોખ્ખું જોઈએ, વાપરેલું વપરાય, પછી શું થાય? સીધું ગાર્બેજમાં જાય. એટલે એવી વસ્તુ કશી મંદિરમાં લાવી નહીં કે પછી ગાર્બેજમાં જાય એટલે શું થાય? ગાર્બેજવાળો મફત લઈ જતો, ગાર્બેજ ઉપાડવાના પૈસા થાય. હવે ગાર્બેજ ઉપાડવાનો જે ખર્ચો થાય તો મંદિર ભોગવે. હવે તમારું ગાર્બેજ ઉપાડવાનો ખર્ચો મંદિર ભોગવે એટલે તમને એટલો દોષ લાગે, કારણ કે ભગવાનને ચૂકવવા પડ્યા ને. મંદિર ભગવાનનું ઘર, અને ભગવાનના ઘરનું ગાર્બેજ ભગવાન કઢાવે એટલે ભગવાનને પૈસા ચૂકવવા પડે. હવે તમે તો લાવીને નાખી ગયા, પછી એનો ખર્ચો કોને આપવો પડ્યો? ભગવાનને આપવો પડ્યો. એટલે ભગવાનને એવો ખર્ચો કરવો ન પડે એનું ધ્યાન રાખવું પડે કે આપણાથી મંદિરને નુકસાન ન થવું જોઈએ. આપણાથી આ મંદિર છે ને એ ભગવાનનું ઘર છે, ભગવાન અહીંયા રહે છે. એટલે આપણાથી મંદિરને જરા પણ નુકસાન થાય એવું ક્યારે વર્તન કરવું જોઈએ, એટલે ધ્યાન રાખવું. નંદબાબાએ 2 લાખ ગાયોનું દાન કર્યું, મતલબ કે 2 લાખ ગાયોથી જેટલું દૂધ થાય એવી સારી સારી ગાયોનું દાન કર્યું. દાન ગમે એવું હોય પણ એની ભાવના જોઈએ. શ્રીજી મહારાજ ગઢપુરમાં બિરાજમાન હતા અને ગઢપુરનું મંદિરનું કામ ચાલતું હતું. યથાશક્તિ બધા દાન આપતા હતા. તો એક ભૂદેવ લાકડીના ટેકે ચાલતા ચાલતા સભામાં આવ્યા. કપડાં ફાટેલા, ધોતિયાને કેટલા નહીં હોય તો 18 થીગડા માર્યા હશે. માથે ફાળિયું બાંધ્યું હતું, એ ફાટેલું. જ્યાંથી ફાટે ને ત્યાં ગાંઠ વારી દે, કારણ કે શિવવાના પૈસા ભૂદેવ પાસે હતા. જ્યાંથી આમ ફાટે ત્યાંથી ગાંઠ વારી દે. પણ ભૂદેવને સંકલ્પ એવો થયેલો એકવાર કે હું યજમાન વૃત્તિ કરવા જાઉં છું, ભિક્ષાવૃત્તિ કરવા જાઉં છું, એમાં ક્યાંકથી જો મને ધન મળશે તો મારે આ ગઢપુરના મંદિરમાં દાન કરવું છે. અને દૈવ ઈચ્છાએ ભૂદેવને 1 રૂપિયો મળ્યો. દક્ષિણામાં ક્યાંકથી 1 રૂપિયો મળ્યો તો ભૂદેવે ફાળિયામાં બાંધેલો. અને ભૂદેવ લાકડીના ટેકે ટેકે ચાલતા ચાલતા સભામાં ભગવાનની પાસે આવ્યા. ભગવાનને વંદન કર્યા, ફાળિયું ઉતાર્યું, એક ગાંઠ ખોલી, બીજી ગાંઠ ખોલી, કારણ કે એટલી ગાંઠો થઈ ગયેલી. જ્યાંથી ફાટે ત્યાં ગાંઠ વાળી દે, જ્યાં ફાટે ત્યાં ગાંઠ વાળી દે. એટલે રૂપિયો એ ફાળિયામાં બાંધેલો, એટલે જડે નહીં કઈ ગાંઠમાં બાંધ્યો. લગભગ 10 ગાંઠો ખોલી હશે ત્યારે રૂપિયો હાથમાં આવ્યો અને રૂપિયો લઈ ભગવાનના ચરણમાં મૂક્યો. ભગવાનના ચરણમાં મૂકીને કહે કે મહારાજ, આ રૂપિયો મારા તરફથી સ્વીકારો, મારે આ મંદિરમાં દાન કરવું છે. શ્રીજી મહારાજે જોયું કે આ ભૂદેવના કપડાં ફાટેલા છે, આ ભૂદેવની પાઘડી ફાટેલી છે. એ જમાનામાં પાઘડી એટલે લાજ હતી, પાઘડી એટલે આબરૂ હતી. તો ભગવાને રૂપિયો હાથમાં લઈને ભૂદેવને કહ્યું કે ભૂદેવ, લો આ રૂપિયો તમે રાખો અને તમારા માથા માટે નવી પાઘડી ખરીદજો, નવું કપડું ખરીદજો. ત્યારે ભૂદેવ બોલ્યા કે પ્રભુ, મારી પાસે આ 1 જ રૂપિયો સંપત્તિમાં છે, મારા જીવનની મૂડી આ 1 જ રૂપિયો છે. અને પ્રભુ, હવે આ ઉંમરે હું નવી પાઘડી લાવીને શું કરીશ? મારે કેટલુંક જીવવું છે. આ માથાને તો ફાટેલી પાઘડીથી પણ ચાલ્યું જાય છે, પણ આ ભગવાનનું મંદિર થયું છે, એમાં મારા તરફથી આ 1 રૂપિયો આપ સ્વીકાર કરો. ત્યારે ભરી સભામાં શ્રીજી મહારાજ બોલ્યા કે આજ ગોપીનાથજી મહારાજના કળશ ચડી ગયા 1 રૂપિયામાં. રૂપિયામાં કંઈ કળશ ચડતા નથી,
પણ સર્વસ્વનું દાન કર્યું હતું. મહારાજ કે આજ ગોપીનાથજી મહારાજના કળશ ચડી ગયા. આ 1 રૂપિયામાં સર્વસ્વનું દાન થઈ ગયું. પોતાની પાઘડી ફાટેલી હતી એ નવી ન કરી, પણ ભગવાને કહી દીધું કે આ તો ગોપીનાથજી મહારાજની પાઘડી બાંધી, ગોપીનાથજી મહારાજની. એટલે દાન સર્વસ્વનું, ભલે થોડું કરો પણ એવું દાન હોવું જોઈએ કે એમાં તમારું સર્વસ્વ લૂંટાઈ જાય. કહેતા કે આપણે એમાં આપણું મન, આપણું હૃદય, બધા અંગો એ દાનમાં જોડાયેલા હોવા જોઈએ. નહીં તો ઘણી વખત કેવું થાય કે દાન કરે ખરા પણ ના છૂટકે. પેલા કહે કે કોઈ યજમાન થયા હોય, પૂછે કે ભાઈ તમે તો આ ઉત્સવમાં યજમાન થયા હતા, હવે આ ના છૂટકે થવું પડે, શું થાય? હવે આ સાધુ જોડે સંબંધ રાખીએ એટલે પછી આ કરવું પડ્યું. કહ્યું એટલે એનો કોઈ મતલબ નથી એનો. અને એક વસ્તુ ગાંઠવાળી રાખજો કે કોઈ સાધુ મહાત્મા કે કોઈ તમને ક્યારે સેવા કરવાનું કે ને કે આ મંદિરમાં તમે આટલી સેવા કરો, તો ક્યારે મનમાં એવો સંકલ્પ ન કરવો કે વારે વારે અમને કેમ કહે. ક્યારે આપણને એવું થાય વારે વારે વાર તહેવારે ઉત્સવ પ્રસંગો તો અવારનવાર આવવાના જ, અને ઉત્સવ પ્રસંગો આવે એટલે સંતો તમને કહી યજમાન થવા માટે પ્રેરણા તો કરે જ. એટલે વારે વારે તમને કહે તો આપણા મનમાં સ્વાભાવિક છે, આ જીવનો સ્વભાવ છે. એવી શંકા થાય કે વારે વારે આટલા બધા હરિભક્તો આવ્યો છે અને અમને જ શું લેવા કે તમને કેવું નથી હોતું, પણ આ ઠાકોરજી કેવડાવે છે. કારણ કે તમારી પાસે એવી સંપત્તિ છે, એવી સદલક્ષ્મી છે જેને કારણે ભગવાન એ સંપત્તિ, બાકી આ જગતમાં ઘણા કરોડપતિઓ લાખોપતિઓ પડ્યા છે પણ ભગવાન એની સંપત્તિ લેતા. ભગવાનને તમારી સંપત્તિથી પ્રસંગ કરવો છે, માટે ભગવાન વારે વારે એ સાધુ પાસે તમને કેવડાવે કે આટલું કંઈક કરો. તો એમાં રાજી થવું કે આ ભગવાને મારી સામું જોયું, મને કહ્યું. નહીં તો ઘણા હરિભક્તો આવે, કોઈને ન કે બીજાને ન કે, પણ આપણને જ શા માટે? કારણ કે ઠાકોરજીને તમારી ઉપર દ્રષ્ટિ, ભગવાન તમારી સામે જુએ છે. પ્રેરણા એમનેમ નથી થતી, બોલાતું એમનેમ નથી કે તમે આટલું કરજો. એ ભગવાન બોલાવડાવે છે ત્યારે આ મુખમાંથી શબ્દ નીકળે છે, એમનેમ ન નીકળે. આપણને ઘણું બધું બોલવું હોય છે અને ઘણું કહેવું હોય છે પણ નીકળતું નથી, કારણ ભગવાન બોલાવવા માગતા નથી. એટલે દાન કરો ને ત્યારે દિલ ખોલીને દાન કરવું, મનમાં જરાય કચવાટ રાખવો નહીં કે કરવું પડ્યું એવું નહીં. બસ ભગવાને મારી પાસેથી લીધું એનો આનંદ હોવો જોઈએ કે ભગવાને મારી પાસેથી માગ્યું. ભગવાને મને, વિચાર તો કરો, આખા જગતને આપવા વાળો જ્યારે આપણને કહેતો હોય કે તું આટલું કર તો કેટલા મોટા ભાગ્ય હોય. બલિરાજાને આંગણે ભગવાન ગયા વામન સ્વરૂપે, શુક્રાચાર્યએ ના પાડી કે આ તને છેતરવા આવ્યો છે, આ વિષ્ણુ છે, 3 ડગલા નહીં, આ તારું સર્વસ્વ લઈ લે છે. ત્યારે બલિરાજાએ શું કહ્યું? મારા એવા કેવા મોટા ભાગ્ય કે જગતનો નાથ, આખા જગતનું જે પાલન પોષણ કરે છે એ પ્રભુ આજ એક ભિક્ષુક થઈ, એક બ્રાહ્મણનો વેશ લઈને મારે આંગણે માગવા માટે ઊભો છે. એ કેવા મોટા મારા ભાગ્ય હશે. આપણા એવા કેવા ભાગ્ય કે ભગવાન આપણી પાસે સેવા કરાવે, ભગવાન આપણને કહે કે તું આટલું મને આપ. એ મહદ ભાગ્ય હોય તારે થાય છે, એમનેમ થતું. એટલે જ્યારે દાન કરો ને ત્યારે હૃદય ખોલીને દાન કરવું, મનમાં જરાય કચવાટ લાવવો નહીં. નંદજીએ હૃદય ખોલી 2 લાખ ગાયોનું દાન કર્યું છે. સુખદેવજી મહારાજ કે હે રાજન, સમય પછી સમય વ્યતીત થવા લાગ્યો. આજ પરમાત્મા 6 દિવસના થયા. પૂતના મોક્ષની કથા આવશે. પણ જ્યારે વસુદેવજી યોગ માયાને મથુરા લઈ ગયેલા અને મથુરામાં સવાર પડી, માયા હતી, રડવાનું શરૂ કરી દીધું. માયા છે ને એ ભલભલાને રડાવે.
એટલે આ તો માયાએ રડવાનું શરૂ કર્યું. સંતરી પેરો જાગી ગયો. દોડતા દોડતા કંસને સમાચાર આપ્યા કે પ્રભુ, દેવકીના 8મા સંતાનનો જન્મ થયો. કંસ દોડતો દોડતો કારાગૃહમાં આવ્યો. જુએ છે આજ દીકરી નહીં, દીકરો નહીં, પણ દેવકીને દીકરીનો જન્મ થયો છે. ઘડીક તો વિચારમાં પડી ગયો કે આકાશવાણીએ કહ્યું હતું કે કંસ આ દેવકીના 8મા પુત્રથી તારું મૃત્યુ થશે, તો આ તો પુત્ર નહીં પુત્રી કેમ જન્મી? પણ પછી નક્કી કરે છે કે હશે જે હોય તે, 8મું સંતાન છે, આપણે તો એને મારવું જ છે. અને આ 8મું સંતાન મરી જશે પછી હું અમર થઈ જઈશ, મને કોઈ મારી શકશે નહીં. કંસ દેવકીને કહે છે કે દેવકી, લાવ તારું 8મું સંતાન. જો 6 બાળકોના બલિદાન આપ્યા છે ત્યાં સુધી દેવકી જરાય પણ આંખમાંથી આંસુ પાડ્યા વિના કંસને પોતાના પુત્રોના બલિદાન આપી દીધા. પણ આજ દેવકીજી આજીજી કરે છે કે હે ભાઈ, તું આ દીકરીને ન મારીશ. જો આકાશવાણીએ તો કહ્યું હતું દીકરાથી તારું મૃત્યુ થશે, પણ જો આ તો દીકરો નથી, દીકરી થોડી તને મારશે, તું આને ન મારીશ. કંસને ખૂબ વિનંતી કરી, પણ કંસ માનતો નથી. શા માટે દેવકીજી આજીજી કરે? શા માટે દેવકી આજ રડી રહ્યા? એનું એક જ કારણ હતું કે અત્યાર સુધી જેટલા પુત્રોના બલિદાન આપ્યા એ દેવકીના પોતાના હતા. આ દીકરી દેવકીની નહોતી, આ દીકરી યશોદાની હતી. અને દેવકી જાણતા હતા કે કાલ સવારે ઉઠીને આ ભેદ ખુલશે અને યશોદા મારી પાસે એની દીકરી માગશે તો હું ક્યાંથી લાવીને આપીશ. માટે આજ દેવકીજી રડે છે કે ભાઈ, તું મારી દીકરીને ન મારીશ. પણ કંસ માનતો નથી. યશોદાના ખોળામાંથી દીકરીના પગ પકડી ખેંચીને જ્યાં દિવાલ પર પટકવા જાય ત્યાં દીકરી આકાશ માર્ગે ચાલી ગઈ અને અષ્ટભુજાવાળી દેવી થઈ અને કંસના માથામાં ટપલી મારતી ગઈ કે હે મૂર્ખ, મને મારવાથી શું ફાયદો થશે? તને મારનાર તો ક્યારનો એ જન્મી ચૂક્યો છે. કંસના મસ્તકમાં ટપલી મારીને દેવી અદૃશ્ય થઈ. કંસ વિચારમાં પડી ગયો કે દીકરાની જગ્યાએ દીકરી જન્મી અને એ પણ મને કહેતી ગઈ કે તને મારનાર તો ક્યારનો જન્મી ચૂક્યો છે. કંસ આજ નિરાશ થયો. ચારે બાજુ એને ઉદ્વેગ દેખાયું છે. ક્યાંય એને ચેન પડતું નથી. ત્યાં એને મળવા માટે એની માનીતી બેન આવી. ધર્મની બેન હતી એની એક, એનું નામ હતું પૂતના. જો પૂતના એટલે પૂત એટલે પવિત્ર, ના એટલે નથી. જે પવિત્ર નથી એનું નામ પૂતના. આપણે ચિત્રોમાં કદાચ જોતા હોઈએ કે જે રાક્ષસ બતાવ્યો હોય એના માથે મોટા શિંગડા હોય, મોટા મોટા દાંત બતાવ્યા હોય, મોટા મોટા નખ બતાવ્યા હોય, આવા બધા ચિત્રો જોઈએ. પણ વાસ્તવમાં રાક્ષસ કઈ એવા હોતા? રાક્ષસ આપણા જેવા જ હોય છે. એને માથે કઈ શિંગડા હોતા નથી. પણ જેનું જીવન એવું હોય છે, જેના કર્મ એવા હોય છે, જેને કારણે રાક્ષસ કહેવાયું છે. બાકી રાવણ કેવો હતો? પુલત્સનો વંશજ હતો, વિશર્વાનો પુત્ર હતો, બ્રાહ્મણ હતો, સામાન્યને પંડિત હતો. કોઈ સામાન્ય નહોતો, પંડિત હતો. અને એવો મહાપંડિત, તમે જાણો છો કે જ્યારે રામચંદ્ર ભગવાન સમુદ્ર કિનારે પહોંચ્યા અને સેતુ બંધાતો હતો, જ્યારે આ સમુદ્ર પર પથ્થરથી સેતુ બંધાતો હતો, એ વખતે રામચંદ્ર ભગવાન કે હું શું કરું? શિવજીની આરાધના કરું, હું શિવજીની આરાધના કરું. એટલે રામચંદ્ર ભગવાને માટીનું શિવલિંગ બનાવ્યું. પણ શિવલિંગની પ્રતિષ્ઠા કોણ કરે? ભૂદેવ ગોતતા હતા, કોઈ ભૂદેવ મળ્યો. છેવટે એ શિવલિંગની પ્રતિષ્ઠા કરવા માટે રાવણને બોલાવ્યો અને રાવણ આવી એ શિવલિંગની પ્રતિષ્ઠા કરી. એવો વિદ્વાન હતો.
રાવણ પોતે, કારણ કે જાણતો હતો કે યજમાન જ્યારે મને બોલાવે, હું બ્રાહ્મણ છું, યજમાન મને બોલાવે તો મારે હવે શત્રુતા ભૂલીને પણ મારું કર્મ છે, બ્રાહ્મણનું કર્મ છે કે કર્મકાંડ મારે કરવું જોઈએ. અને રાવણ આવી અને શિવલિંગની પ્રતિષ્ઠા, એ રામેશ્વર ભગવાન જે છે ને, રામેશ્વર શિવલિંગ, એની પ્રતિષ્ઠા રાવણે કરેલી છે. એવો પંડિત હતો, પણ છતાંય તમારે ત્યાં વર્ષમાં લગભગ 10 થી 15 કે 25 જેવી તો લગ્નની પત્રિકાઓ આવતી હશે. ક્યાંય કોઈ પત્રિકામાં તમે વાંચ્યું કે ચિરંજીવી રાવણ કુમારના લગ્ન? આવું ક્યાંય સાંભળ્યું? કોઈ પત્રિકામાં વાંચ્યું? આવો મહાપંડિત, પરમ શિવ ભક્ત, વિશરવાનો પુત્ર, પુલત્સનો વંશજ, તોય રાવણ નામ પાડવા માટે કોઈ તૈયાર? કારણ રાવણના કર્મ એવા હતા, રાવણે કામ એવું કર્યું હતું જેથી આજ કોઈ રાવણ નામ પાડવા તૈયાર. એટલે આપણે જો એવા કર્મ કરશું તો ગમે એવી જાતિમાં આપણે ઉત્પન્ન થયા હશું, ગમે એવા સંસ્કારી કુળમાં આપણો જન્મ થયો હશે, ગમે એવા ઉચ્ચ કુળમાં હશું, પણ આપણા કર્મ નીચા હશે તો આપણામાં ને રાવણમાં કોઈ ફેર, આપણામાં ને પૂતનામાં કોઈ ફેર નથી. કારણ કે જેનું જીવન પવિત્ર નથી એ જ પૂતના છે. આપણે શાસ્ત્રમાં ગોતીએ કે પૂતના કેવી લાગતી હશે, ક્યારેક પૂતના આપણા ઘરમાં જ ફરતી હોય. આપણે ચોપડીઓમાં ગોતતા હોઈએ કે પૂતના ક્યાં છે, કે ભાઈ રાવણ ક્યાં છે, કે તૃણાવ્રત ક્યાં છે, દુર્યોધન ક્યાં છે. ઘણી વાર દુર્યોધન આપણા ઘરમાં જ હોય, આપણે જેને ખવડાવીને મોટો કરતા હોઈએ અને ગોતીએ આપણે બહાર. હમણાં વાવાઝોડું આવ્યું ને ઇન્ડિયામાં, ઘણું બધું નુકસાન થયું. તો કોઈ એવો મેસેજ સોશિયલ મીડિયામાં મૂક્યો કે કોઈ એવું કહ્યું કે મને કોઈ એવું પૂછ્યું કે ભાઈ ગૂગલમાં સર્ચ કરીને જુઓ ને વાવાઝોડું કેટલે ફરે છે. તો પેલો કે મેં સર્ચ કર્યું તો કે વાવાઝોડું મારા ઘરમાં જ ફરતું હતું કે. એટલે ઘણી વાર આવું થાય. એટલે આપણને ખબર ન હોય કે આપણા ઘરમાં કોણ કોણ રહે છે. આપણે સમજતા હોય કે મારો દીકરો છે કે દીકરી છે કે આક નાક, પણ ઘણીવાર ઘરમાં આ દુર્યોધન ને પૂતના પણ ફરતા હોય. જો એ સંસ્કાર આપણે ન આપ્યા હોય તો, જો એ સારા કર્મ ન કરતા હોય તો આપણા ઘરમાં જ દુર્યોધન છે, આપણા ઘરમાં જ કુંભકર્ણ છે, અને આપણા ઘરમાં જ પૂતના છે, આપણા ઘરમાં જ શૂર્પણખા છે. એ કઈ વિશેષ કઈ ભગવાને એને બનાવ્યા નથી, બસ જેના કર્મ સારા નથી એ બધા પૂતના અને દુર્યોધનની પંક્તિમાં ભળ્યા છે. એવી પૂતના આવી કંસ પાસે, અને કંસને ઉદાસ જોયો એટલે પૂતના કહેવા લાગી કે શું થયું, હજુ કાંઈક કંસનો પાપનો ગળો ભરવાનો બાકી હશે. એટલે આ પૂતના આવે, પૂતના કહેવા લાગે કે ભાઈ તું આટલો ઉદાસ કેમ લાગે છે? ત્યારે કંસે બધી વાત કહી. તો પૂતના કે ઓહો એમાં ગભરાય છે શા માટે? જો એક કામ કરીએ, આ વાત કેટલા દિવસની છે? તો કે લગભગ 5-6 દિવસની વાત છે. તો આપણે એક કામ કરીએ, આપણા મથુરા રાજ્યના જેટલા પણ ગામડા છે એ તમામ ગામડાઓમાં આજથી 10 દિવસમાં જેટલા બાળકો જન્મ્યા હોય એ તમામ બાળકોને મારી નાખીએ. લગીરે ઘડો એનો સલકાતો રાખવો નથી, ફૂલ ભરવો. એટલે પૂતના સલાહ આપે છે કે આજથી 10 દિવસમાં જન્મેલા તમામ બાળકોને મારી નાખશું ને તો એમાં ભેગો તમારો શત્રુ આવી જશે, એનું પણ મૃત્યુ થઈ જશે. ત્યારે કંસ કહેવા લાગ્યો પણ એવું શક્ય કેવી રીતે થાય? તો હું કરીશ કે એ કામ હું જાતે કરીશ. કંસ કહેવા લાગ્યો એ શક્ય છે? હા, જરૂર શક્ય છે. હું કાલે જ જઈશ
અને બીજા દિવસે બરાબર 6ઠ્ઠીનો દિવસ હતો. પૂતના ગામડાઓમાં ફરતી ફરતી 10 દિવસના જેટલા પણ બાળક હોય એ તમામ બાળકોને સ્તનપાન કરાવે. પણ પૂતનાનું સ્તનપાન કરાવવાની રીત અનોખી હતી. એ પૂતના પોતાના સ્તન ઉપર વિષ ચોપડે અને સ્તન બાળકના મુખમાં આપે. એ બાળક સ્તનપાન કરે, એની સાથે વિષનું પાન કરે અને બાળકનું મૃત્યુ થઈ જાય. સુખદેવજી મહારાજ કહે, હે રાજન, આ પૂતના ફરતી ફરતી નંદજીને આંગણે આવી. જ્યારથી પરમાત્મા ગોકુળમાં પધાર્યા છે ત્યારથી અનેક દેવી દેવતાઓ રૂપ બદલી અને લાલાના દર્શન કરી જાય છે. આજ પૂતના આવ્યું છે, પણ પૂતના લક્ષ્મીજીના જેવું સ્વરૂપ ધારણ કરીને આવ્યું છે. જુઓ તો સાક્ષાત લક્ષ્મીજી આવ્યા અને યશોદાજીએ તો લાલાને પારણિયામાં પોઢાડ્યો હતો, હાથમાં દોરી પકડી હતી અને યશોદાજી ગાતા હતા, પારણિયું બંધાય માં જશોદાજી ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. પારણિયું બંધાય માં જશોદાજી ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. મારા લાલાને હિંચકે હિંચાવું, હું તો ગીત મધુરા ગાવું. મારા લાલાને હિંચકે હિંચાવું, ગીત મધુરા હું ગાવું. મારો લાલો લાલમ લાલ, એના ગુલાબી છે ગાલ, કેવો સુંદર સોહા. પારણિયું બંધાય માં જશોદાજી ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે પડી જાય. હું તો ચાહું કે જલ્દી ન જાગે, એને કોઈ રમવા ન માગે. એ હું તો ચાહું કે જલ્દી ન જાગે, એને કોઈ રમવા ન માગે. એને બાંધ્યો છે કાળે ધાગે, એને કોઈની નજર ના લાગે. એને બાંધ્યો છે કાળે ધાગે, એને કોઈની નજર ના લાગે. એ મારો લાલો શરમાય, એ તો જોયું ન જાય, મારું મનડું દુભાય. પારણિયું બંધાય માં જશોદાજી ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. એ જ્યારે કનૈયો મોટો થાશે, ત્યારે ગાયો ચરાવાને જાશે. એ જ્યારે કનૈયો મોટો થાશે, ત્યારે ગાયો ચરાવા જશે. એ હું તો મોટો કરું એવી આશે, મારું નામ અમર ગવાશે. હું તો મોટો કરું એવી આશે, મારું નામ અમર ગવાશે. એ દાસ પુનીત ગાય, શ્યામજી વારી જાય, વળી વારે વારે ગાય. પારણિયું બંધાય માં જશોદાજી ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. લાલો મારો પારણિયા
ક્યારે પોડી જાય. લાલો મારો પરણિયામાં ક્યારે પોડી જાય. યશોદાજી લાલાને સુવાડવાનો પ્રયત્ન કરે છે, પણ લાલો આજે સૂતો નથી. કારણ કે લાલો જાણે છે કે મને મળવા માટે મામાને ત્યાંથી મોટા મહેમાન આવ્યા છે. યશોદાજી તો ઘરમાં હતા. પૂતના બાર ચોકમાંથી બૂમ પાડી, હે યશોદા, અરે ઓ મહારાણી, ક્યાં છો? અને યશોદાજી બહાર આવ્યા. યશોદાજી જુએ તો આ પૂતનાનું શું રૂપ હતું. વ્યાસજીએ શ્રીમદ ભાગવતમાં પૂતનાનું, યશોદાજીનું અને કુબજાનું એના રૂપનું ખૂબ વર્ણન કર્યું. એટલી રૂપાળી લાગતી હતી જાણે સ્વયં લક્ષ્મીજી પધાર્યા હોય. યશોદાને થયું કે આ કોઈ આપણા સગા સંબંધી તો લાગતા નથી, નક્કી લક્ષ્મીજી સ્વયં આવ્યા લાગે. આવકાર આપ્યો અને પૂતના કહેવા લાગી, યશોદા બેન કેમ છો? બેન કહીને બોલાવ્યા. અને યશોદાજીએ પણ કહ્યું કે આવો બેન, પધારો. અરે બેન, હું તમારા લાલાને રમાડવા માટે આવ્યો છું. ક્યાં ગયો તમારો લાલો? અને યશોદાજી લાલાને લઈને આવ્યા. પૂતનાની ગોદમાં સોંપી દીધા. યશોદાજીને તો એમ જ હતું કે સ્વયં લક્ષ્મીજી પધાર્યા. ઘડીક વાર તો પૂતના પણ લાલાને રમાડવા લાગી. સુખદેવજી મહારાજ કહે કે હે રાજન, યશોદાજીને થયું કે લાવો ઘરકામ ઘણું બાકી છે, બેન લાલાને રમાડે ત્યાં સુધી હું ઘરકામ કરી લઉં. અને યશોદાજી ઘરકામ કરવા માટે ગયા. અને આ બાજુ પૂતના એનું કાર્ય કરવા લાગી. પૂતનાએ લાલાને સ્તનપાન કરાવવા માટે પોતાનો સ્તન લાલાના મુખમાં આપ્યો, પણ વિષવાળો સ્તન હતો. પરમાત્મા હતા, આખા જગતને જીવાડે, એને મારી કોણ શકે? પરમાત્મા વિચાર કરે કે આજ માસીબા સ્તનપાન કરાવવા માટે આવ્યા છે, દૂધ પીવડાવવા માટે આવ્યા છે, તો માસીબાને નિરાશ નથી કરવા. અન લાલો સ્તનપાન કરવા લાગ્યો, પણ જગતના જીવની સ્તનપાન કરવાની રીત અને યશોદાના લાલાની સ્તનપાન કરવાની રીત જુદી હતી. લાલાને તો પૂતનાના દૂધની જરૂર નહોતી. દૂધ તો મૈયાની સાતીમાં ઘણું હતું. એટલે હૃદયમાંથી લાલો પૂતનાના હૃદયમાંથી જીવને જ ખેંચવા લાગ્યો. દૂધ નથી ખેંચતો, સીધા પ્રાણ ખેંચવા લાગ્યો. અને પૂતના અકળાઈ ગઈ. પૂતના લાલાને સ્તનપાન કરાવતી કરાવતી ગોકુળની બહાર નીકળી ગઈ. અને એવી અકળાઈ, પૂતના લાલાને કહેવા લાગી, મુચ્ચતામ મુચ્ચતામ, લાલા મૂકી દે, મને મૂકી દે. ત્યારે લાલો જાણે શાનમાં કહેતો હોય, ઈશારામાં કહેતો હોય કે માસીબા, મારી માએ તો હજુ મને પકડતા શીખવાડ્યું છે, મૂકતા શીખવાડ્યું નથી. અને પરમાત્મા જેને પકડે એને ક્યારે મૂકતા નથી હો. રામાયણનો ખૂબ સુંદર પ્રસંગ છે. રામચંદ્ર ભગવાન જ્યારે સમુદ્ર પર સેતુ વાનરો બનાવતા હતા, ત્યારે પથ્થર ઉપર રામ નામ લખે અને પથ્થરને પાણીમાં નાખે, પથ્થર તરવા લાગે. રામ નામ લખે ને પથ્થર તરે. રામચંદ્ર ભગવાનને વિચાર થયો કે આ બધા વાનરો મારું નામ લખી અને આ પથ્થર પાણીમાં નાખે છે અને એ પથ્થર તરે છે, એકાદ પથ્થર હું નાખી જોઉં. એકાદ પથ્થર કે હું નાખી જોઉં, તરે છે કે ડૂબે છે. પણ વળતો વિચાર કર્યો કે આ બધાની વચ્ચે નહીં, હું એકલો સવારે જાગી આવીશ અને પથ્થર નાખીશ. નથી ને પથ્થર ડૂબી જાય તો? આ તો વાનરા મારી મશ્કરી કરે. એટલે વહેલી સવારે રામચંદ્ર ભગવાન જાગૃત થયા. નિત્યક્રમથી પરવારી સમુદ્ર કિનારે જઈ એક પથ્થર ઉપાડ્યો. વિચાર કર્યો છે કે હું તો સ્વયં રામ, મારે રામ લખવાની જરૂર નથી.
હું તો સ્વયં રામ છું. અને એ રામચંદ્ર ભગવાને પથ્થર ઉપાડી સમુદ્રના પાણીમાં નાખ્યો તો પથ્થર તળિયે જઈને બેસી ગયો, તર્યો નહીં, ડૂબી ગયો. એ પથ્થર ડૂબી ગયો. રામચંદ્ર ભગવાન ઉદાસ થઈ ગયા કે આ વાનરો મારું નામ લખીને પથ્થર પાણીમાં નાખે તો એ પથ્થર તરે, અને મેં નાખ્યો તો ડૂબી ગયો. રામચંદ્ર ભગવાન ઉદાસ થકા પોતાની સાવણીમાં આવ્યા, બેઠા. નિત્યક્રમ પ્રમાણે હનુમાનજી મહારાજ રામચંદ્ર ભગવાનના દર્શન કરવા માટે આવ્યા. પણ આજ રામચંદ્ર ભગવાનનો ચહેરો જોતા જ હનુમાનજીને જણાયું કે મનમાં કાંઈક તકલીફ છે, મનમાં કાંઈક દુઃખ છે. એટલે હનુમાનજી મહારાજ રામચંદ્ર ભગવાનને પૂછે છે કે પ્રભુ ઉદાસ કેમ દેખાવ છો? રામચંદ્ર ભગવાન કે કાંઈ નહીં, હું ઉદાસ નથી. હનુમાનજી મહારાજ કે પ્રભુ દાસથી શું પાવશો? હું જાણું છું કે આપના મનમાં કાંઈક છે, આપને શેની ચિંતા છે એ તો કહો. આપ એમ વિચારો છો કે આ વાનરોને લઈને હું રાવણની સામે યુદ્ધ કરવા જાઉં છું તો વાનરોથી હું યુદ્ધ કેવી રીતે જીતીશ? જો પ્રભુ આવી ચિંતા હોય તો મૂકી દો. હું તમને કહું, આ સેનાની પણ જરૂર નથી. હું એકલો રાવણને પરાસ્ત કરી અને સીતાજીને અહીંયા લઈ આવીશ. ત્યારે રામચંદ્ર ભગવાન કે નહીં નહીં હનુમંત, મને એવી જરાય પણ શંકા નથી. તો પ્રભુ આપ ઉદાસ કેમ છો? હનુમાનજી મહારાજના ખૂબ પૂછવાથી રામચંદ્ર ભગવાને કહ્યું કે જો હશે નહીં તો વાત કરું, હસવાનું નહીં. ત્યારે હનુમાનજી મહારાજ કે પ્રભુ એ તો જેવી વાત, તમને વચન ન આપું, તમે વાત કરો. અને રામચંદ્ર ભગવાને કહ્યું કે હે હનુમંત, તમે બધા વાનરો મારું નામ લખીને પથ્થર સમુદ્રમાં નાખો અને એ પથ્થર તરે. તો મને એમ થયું કે હું એક પથ્થર નાખી જોઉં, તરે છે કે ડૂબે છે. અને હનુમાનજી મહારાજ ને રામચંદ્ર ભગવાન કહે કે મેં એક પથ્થર ઉપાડીને સમુદ્રના પાણીમાં નાખ્યો તો એ પથ્થર ડૂબી ગયો, તળિયે જઈને બેસી ગયો. તમે નાખો તો તરે, હું નાખું તો ડૂબે કેમ? ત્યારે હનુમાનજી મહારાજ ખડખડાટ હસવા લાગ્યા છો, ખડખડાટ હસવા લાગ્યા. ત્યારે રામચંદ્ર ભગવાન કહેવા લાગ્યા કે મને ખબર હતી કે તું હાંસી કરીશ જ, એટલે હું તને વાત નહોતો કરતો. ત્યારે હનુમાનજી મહારાજ કે પ્રભુ તમે હસવા જેવું તો કામ કર્યું, આપે હસવા જેવું તો કામ કર્યું. હનુમાનજી મહારાજ કહેવા છે બુદ્ધિમતામ વરિષ્ઠા, બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ. અને હનુમાનજી મહારાજ રામચંદ્ર ભગવાનને જવાબ આપે કે પ્રભુ અમારા જેવા પામર જીવ કોઈ પણ જીવને પકડી લાવે અને તમારા ચરણમાં મૂકી દે, તમારા નામનું શરણું એને પકડાવી દે તો એ તરી જાય, પણ તારનાર પોતે એને મૂકી દે તો એ ક્યારે તરતો નથી, એ તો ડૂબી જ જાય. હવે તમે પથ્થરને મૂકી દીધો તો એ પથ્થર તરે ક્યાંથી? એ પથ્થર તો ડૂબી જ જવાનો હતો પ્રભુ, કારણ કે આપ તારણહાર છો. આપ જેને પકડો એને ક્યારે પણ મુકતા નથી. આજ કૃષ્ણ ભગવાન પૂતનાને કે માસીબા મને તો પકડતા આવડે છે, મુકતા આવડતું નથી. આમ મારી માએ મને મુકતા શીખવ્યું જ નથી. હું પકડું છું તેને ક્યારે છોડતો નથી. પૂતના ચીસો પાડતી રહી અને કનૈયાએ પ્રાણાન સહ પપૌ સ્તનપાન દ્વારા તેના જીવને ખેંચી લીધો. પૂતનાનું મૃત્યુ થયું. સુખદેવજી મહારાજ કહે શ્રીમદ ભાગવતમાં લખ્યું પૂતના ઓરિજિનલ સ્વરૂપમાં થઈ અને જ્યારે પૂતનાનું મૃત્યુ થયું, પૂતના ધરાશાયી થઈ, ત્યારે હજારો વૃક્ષનો કચરગાણ નીકળી ગયો અને 12 જોજન લાંબુ એનું શરીર થયેલું. 12 જોજન લાંબુ એનું શરીર થયેલું અને એના શરીર પર કૃષ્ણ પરમાત્મા સાથી ઉપર રમતા હતા. અને મોટો કડાકો થયો એટલે ગોકુળના લોકો ઘરમાંથી બહાર આવી ગયા. અવાજ શેનો થયો? આવીને જોયું તો કંસની બેન પૂતના મરેલી પડી હતી અને એની સાથી ઉપર પરમાત્મા રમતા હતા. યશોદાજી દોડતા દોડતા આવી
અને પરમાત્માને પોતાની ગોદમાં લઈ લીધા. ઘરે જઈ ગૌશાળામાં જઈ ગાયનું પૂંછડું પરમાત્માની ઉપર ફેરવી અને લાલાની નજર ઉતારી. સુખદેવજી મહારાજ કે હે રાજન, પણ આ બાજુ એ દિવસે નંદજી મથુરા ગયેલા કર ભરવા માટે, અને જે પ્રતિવર્ષનો કર થતો એના કરતાં વધારે રકમ નંદજી લઈ ગયેલા અને કંસના ચરણમાં મૂકેલી. એટલે કંસે જોયું, કંસને જોતા ખબર પડી ગઈ કે દર વર્ષે જે કર હોય એના કરતાં આજે વધારે રકમ છે. એટલે કંસે પૂછ્યું કે નંદજી, આ વધારે રકમ કેમ લાવ્યા છો? આ વધારે લાગે. ત્યારે નંદજી કહેવા લાગ્યા કે મહારાજ, મારે ત્યાં ઘણા વર્ષોને અંતે પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ છે, પુત્રનો જન્મ થયો છે, એટલે આ વધારે તમને વિશેષ ભેટ આપું છું. ત્યારે કંસ વિચાર કરવા લાગ્યો કે ભેટ આપી એ પ્રમાણે આપણે એના દીકરાને આશીર્વાદ પણ આપવા પડે. એટલે કંસ બે હાથ ઊંચા કરીને નંદજીને કહેવા લાગ્યો કે હે નંદજી, જાઓ, હું તમારા પુત્રને આશીર્વાદ આપું છું કે એના તમામ શત્રુઓનો નાશ થઈ જાઓ. આ મૂર્ખને ખબર નથી, લિસ્ટમાં પહેલું નામ એનું પોતાનું છે. પણ શું થાય? હે, આપણે ગુજરાતીમાં કહેવત છે, ગો મરવાવાળી થાય એટલે જાતે જ એ દિશા પકડે, એ માને જાતે જ દિશા પકડી આશીર્વાદ આપું છું, જાઓ કે એના તમામ શત્રુઓનો નાશ થશો. નંદજી વસુદેવજીને મળવા ગયા, થોડીક વાતો થઈ. ત્યાં અચાનક વસુદેવજી કહે કે તમે હવે બહુ મથુરામાં રોકાશો નહીં, ગોકુળમાં મને ઉત્પાત જેવું લાગે છે. નંદજી વળી ગોકુળમાં આવ્યા અને સમાચાર મળ્યા કે પૂતના આવી હતી, એનું મૃત્યુ થયું છે. અને આટલું મોટું શરીર પૂતનાનું જોઈ ગોવાળિયાઓ વિચાર કરે કે આ પૂતનાનો અગ્નિ સંસ્કાર કેવી રીતે કરીશું. ત્યારે બધાએ નક્કી થઈ અને ભેળા મળી અને નક્કી કર્યું કે આપણે પૂતનાના શરીરના નાના નાના ટુકડા કરી અને લાકડામાં, ચિતામાં એને સળગાવી એનો અગ્નિ સંસ્કાર કરીએ. પૂતનાના શરીરના ટુકડા કરી અને લાકડા એકઠા કરી અગ્નિ સંસ્કાર કર્યો. શ્રીમદ ભાગવત શાસ્ત્ર કહે કે જ્યારે પૂતનાનો અગ્નિ સંસ્કાર થતો હતો ત્યારે પૂતનાના શરીરમાંથી અગરુ ચંદનની સુવાસ આવતી હતી. અગરુ ચંદનની સુવાસ આવી. આવું જ્યારે સુખદેવજી મહારાજે કહ્યું એટલે પરીક્ષિત રાજાએ કહ્યું કે હે ગુરુદેવ, પૂતના તો પાપી હતી. પૂતના તો પાપી હતી, તો એના શરીરમાંથી અગરુ ચંદનની સુવાસ કેમ આવી? ત્યારે સુખદેવજી મહારાજ કહે કે હે રાજન, જેના શરીરને પરમાત્માનો સ્પર્શ થાય પછી એ પાપી રહેતી નથી, એ પુનિત બની જાય છે. અને પૂતનાના તો એવા ભાગ્ય કે પરમાત્માએ એનું સ્તનપાન કર્યું હતું, તો પૂતનામાં પછી કોઈ પાપ રહેતું નથી, એ પવિત્ર બની ગઈ હતી. માટે પૂતનાના શરીરમાંથી અગરુ ચંદનની સુવાસ આવતી હતી. પરીક્ષિત મહારાજાએ બીજો પ્રશ્ન પૂછ્યો કે પૂતનાના એવા કેવા ભાગ્ય હતા કે પરમાત્માએ એનું સ્તનપાન કર્યું? પૂતના પૂર્વે કોણ હતી? ત્યારે સુખદેવજી મહારાજ કહે કે પૂતના પૂર્વે બલિ રાજાની દીકરી રત્નમાલા હતી. જ્યારે વામન ભગવાન બલિ રાજાને ત્યાં 3 ડગલા પૃથ્વીનું દાન લેવા માટે ગયા, ત્યારે બલિ રાજાની પત્ની વિંધ્યાવલી અને રત્નમાલા પણ ત્યાં હાજર હતા. આ બલિની પુત્રી રત્નમાલા અને ભગવાન વામન સ્વરૂપે, વામન એટલે ઠીંગણા, નાના હતા. તો એ વામન ભગવાનને જોઈ અને રત્નમાલા એ સ્વરૂપ જોઈ અને ખૂબ રાજી થયેલી. અને રત્નમાલાએ મનોમન એક સંકલ્પ કરેલો કે મારે જો આવો દીકરો હોય તો હું એને સ્તનપાન કરાવું, એને ગોદમાં લઈ અને સ્તનપાન કરાવું, આવો સંકલ્પ કરેલો. અન પરમાત્મા જ્યારે પછી વામનમાંથી વિરાટ થયા અને બલિ રાજાનું સર્વસ્વ જ્યારે લઈ લીધું, ત્યારે રત્નમાલાને બીજો એક સંકલ્પ થયો કે આવો જો મારે દીકરો હોય તો સ્તનપાન કરાવવાની નહીં પણ ઝેર પાઈને મારી નાખું. આવો એને સંકલ્પ કરેલો. આ 2 સંકલ્પને ચરિતાર્થ કરવા માટે એક સારો સંકલ્પ પણ હતો અને એક
ખરાબ સંકલ્પ પણ હતો. એટલે પૂતના થઈ અને એ પૂતનાના બંને એ રત્નમાલાના સંકલ્પ પૂરા કરવા પરમાત્માએ પૂતનાનો સ્તનપાન કર્યું અને સાથે સાથે વિષપાન કરી અને પૂતનાના બંને સંકલ્પ પૂરા કરી પૂતનાને એ રત્નમાલાને મોક્ષ ગતિ પ્રાપ્ત કરાવી. સુખદેવજી મહારાજ કહે, હે રાજન, વળી એક દિવસે હાથમાં એક મોટી પેટી લઈ અને કોઈ દેવ જેવા દેખાતા પુરુષ આવ્યા ગોકુળમાં. યશોદાજીએ જોયું કે અમારા કોઈ સગા સંબંધી લાગતા, કોઈ પરિચિત નથી, છતાં વિવેક કર્યો, આવો આવો, પધારો, બેસો. આવનાર તેજસ્વી પુરુષે પેટી ખોલી પેટી ખોલી તો એમાંથી એક સુંદર મજાનું પારણ્યું હતું. એ પારણ્યું પેટીમાંથી બહાર કાઢી બરાબર વ્યવસ્થિત ગોઠવી દીધું અને પારણિયા ઉપર સુંદર મજાના મોર, પોપટ, મેના અને જાત જાતના રમકડા ગોઠવેલા હતા અને બહુ અદ્વિતીય પારણ્યું હતું. જગતમાં એની જોડ ન મળે એવું પારણ્યું હતું. અને લઈને આવેલા કોઈ બીજા નહીં પણ વિશ્વકર્મા પોતે હતા, જેને આ સૃષ્ટિ બનાવી એને માટે પારણ્યું બનાવવું એ તો રમત વાત હતી. અને એવું અલૌકિક પારણ્યું બનાવેલું કે જ્યારે પારણિયાની દોરી ખેંચો એટલે એની ઉપર રહેલા મોર, પોપટ ઝૂલવા લાગે અને એમાંથી સુંદર મજાનું સંગીત નીકળે. અને એવું સુંદર મજાનું પારણ્યું જોઈને યશોદાજી તો રાજી થઈ ગયા. યશોદાજી વિચાર કરવા લાગ્યા કે આવું સુંદર પારણ્યું. વિશ્વકર્માજી બે હાથ જોડી યશોદાને કહે કે મૈયા, લાલાને પારણિયામાં પોઢાડો, હું એના દર્શન કરીને વિદાય લઉં. અને એક સુંદર મજાની મલમલની ગોદડીમાં પરમાત્માને પોઢાડી અને પારણિયામાં મૂક્યા અને યશોદાજી દોરી ખેંચી અને જ્યાં યશોદાજીએ દોરી ખેંચી ત્યાં તો સુંદર સંગીત નીકળ્યું. પણ સંગીતની સાથે સાથે પારણિયા ઉપર રહેલા મોર અને પોપટ પણ ઝૂલવા લાગ્યા. અને આવું સુંદર પારણિયું જોઈ અને બ્રહ્માનંદ સ્વામીના મુખમાંથી શબ્દ નીકળી પડ્યા, સોનાના મોર ઝૂલે નંદ કિશોર, પ્યારાને પારણે સોનાના મોર, સોનાના મોર ઝૂલે નંદ કિશોર, પ્યારાને પારણે સોનાના મોર, હીરા માણેક બહુ જડિયા પારણીએ, હીરા માણેક બહુ જડિયા પારણીએ, એ કાજુ શોભે છે રૂડી મોતીડાની ખોર, પ્યારાને પારણે સોનાના મોર, સોનાના મોર ઝૂલે નંદ કિશોર, પ્યારાને પારણે સોનાના મોર, કોઈક કાનાને નેણે સારે કાજળીઓ, કોઈક કાનાને સજે કાજળીઓ, કોઈક કાનાને નેણે સારે કાજળીઓ, કોઈક કાનાને નેણે સારે કાજળીઓ, કોઈક બનાવે કસ્તુરીની ખોર, પ્યારાને પારણે સોનાના મોર, કોઈક કસ્તુરીની કોલ, પ્યારાને પારણે સોનાના મોર, હિલો ગાવે ને માતા હરીને ઝુલાવે, હિલો ગાવે માતાને હરીને ઝુલાવે, એ હાથ ગ્રહે છે રૂડી હિરેલાની દોર, પ્યારાને પારણે સોનાના મોર, સોનાના બોર ઝૂલે નંદ કિશોર, પ્યારાને પારણે સોનાના મોર, બ્રહ્માનંદ કહે મોક્ષ
રશિયા વાલ મનો બ્રહ્મા વસિયા વાલ મનો હે ગોપી જુએ છે જેમ ચંદ્ર ચકોર પ્યારાને પારણે સોના નમો જેમ ચંદ્ર ચકોર પ્યારાને પારણે સોના નામો. આવું સુંદર અલૌકિક પારણ્યું ને એમાંથી સંગીત નીકળ્યું અને એ સંગીત ધીરે 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 સારાએ ગોકુળમાં પ્રસરી ગયું. ગોપીઓ ઘરનું કામ કરતી હતી, કોઈ ચોક વાળતી હતી, કોઈ પાણી ભરતી હતી, કોઈ ગાયોને નિરણ નીરતી હતી, તો કોઈ ઘરમાં એવા કચરા પોતા કરતી હતી. એ બધાની કાને આ સંગીત સંભળાયું. એટલે આવું સુંદર સંગીત, મધુર સંગીત સાંભળી ગોપીઓને એમ થયું કે ઓહો, આવું સંગીત આજ સુધી આપણે ગોકુળમાં ક્યાંય સાંભળ્યું નથી. ક્યાંથી આવું સંગીત આવતું હશે? અને બરાબર કાન લગાવ્યા અને જે દિશામાંથી સંગીત આવતું હતું તે દિશા તરફ દોટ લગાવ્યું છે. ઘરના કામ મૂકી દીધા. દોટ લગાવી દોડતા 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 યશોદાજીના ઘર આગળ જઈને પગ થંભી ગયા. ગોપીઓ કહેવા લાગી, ઓહો, આ તો યશોદાના ઘરમાંથી સંગીત આવે. આ તો યશોદાના ઘરમાંથી અવાજ આવે ને જુએ તો સુંદર મજાના સોનાના પારણિયામાં પ્રભુ પોઢ્યા છે. ગોપીઓ કહેવા લાગી, અરે યશોદા, આવું સુંદર પારણિયું ક્યાંથી આવ્યું? લાવ લાવ લાવ, અમને લાલાને દોરી ખેંચવા દે. અન ગોપીઓની ભીડ મચી ગઈ છે. પણ ગોપીઓ આપણા જેવી નથી હો. ગોપીઓ જાણે છે કે પરમાત્મા પોઢ્યા છે તો આપણે બહુ શાંતિ રાખવી જોઈએ. અને આપણે તો દોરી ખેંચવા માટે એવી પડાપડી કરીએ, લાલોત પારણિયામાંથી હેઠો પડી જાય. પોઢવાનું તો એક બાજુ રહે, ગોપી પાસેથી શીખવું કે પરમાત્માની ભક્તિ, પરમાત્માની સેવા કેવી રીતે થાય. અને કોણ ભગવાનને ભજી શકે? સંતોના શ્યામ દોયલી વેળાના દામ, પોઢ્યા પારણીએ સંતોના શ્યામ, પોઢ્યા પારણીએ સંતોના શ્યામ. વારા ફેરી ઝુલાવે રશિયા વાલ મને, વારા ફેરી ઝુલાવે રસિયા વાલ મને. ગોપી મેલીને ઘરડાના રે કામ, પોઢ્યા પારણીએ સંતોના શ્યામ, પોઢ્યા પારણીએ સંતોના શ્યામ. શ્યામ સુંદરને ઝુલાવાનો લાવો કોને મળે? જે ઘરના કામ છોડી શકે તેને લાવો મળે. પણ ઘરનું કામ કરવાની જેને ધગશ હોય એને પછી પરમાત્માને ઝુલાવાનો લાવો મળતો મળે ન મળે. આપણને આવો સુંદર જગન થતો હોય અને એમાં જો કંઈ સેવાનો લાભ મળતો હોય તો આપણે બધા કામ મૂકીને આવવું પડે. જો કામ કરવા રહીએ તો પછી લાભ મળે? આ તો લાવો લેવાની વાત છે. આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીઠે છે. જગત વ્યવહારના કાર્યનો ત્યાગ કરે તેને જ પ્રભુ ઝુલાવાનો લાભ મળે. અને બ્રહ્માનંદ સ્વામીના શબ્દ પણ કેવા ખૂબ અર્થસભર છે. શાસ્ત્રોના ગહન રહસ્યો આવા કીર્તનોના શબ્દોમાં વણી લેવામાં આવ્યા છે. કેવું બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું, સંતોના શ્યામ. સંતોના શ્યામ એવું વર્ણન શા માટે કર્યું? ભક્તોના શ્યામ ન કહ્યું, ગોપીના શ્યામ ન કહ્યું, સંતોના શ્યામ કહ્યું. જગતના શ્યામ કેમ ન કહ્યું? ભક્તના શ્યામ છે. જેને જેને કૃષ્ણ સ્વરૂપમાં પ્રેમ છે, ભક્તિ છે, એ સૌના શ્યામ છે. સંતનો મતલબ છે કે સજ્જન પુરુષ, સાધુ પુરુષ, એનું નામ સંત. માત્ર ભગવા કપડાં પહેરવાથી જ સાધુ થવાય એવું નથી. સજ્જનતા જીવનમાં હોય તો એ સંત છે.
અને એવા ભક્તના ભગવાન છે, માટે સંતોના શ્યામ કહ્યું. અને વળી પછી કેવા ભગવાન છે? દોહલી વેળાના ધામ. દોહલી વેળા, દોહલી વેળા કોને કહેવાય જાણો છો ને? મુશ્કેલીનો સમય, બહુ મુશ્કેલીનો સમય હોય એને કહેવાય દોહલી વેળા. અને મુશ્કેલીના સમયમાં ક્યાંકથી આપણને ધન મળી જાય તો કેવો આનંદ થઈ જાય, આપણું બધું કામ મુશ્કેલી પાર પડી જાય. તમે બધા ઘરે આ જોબ કરો ને અને ઘરે રૂપિયા ભેળા કરી અને ઘર ખર્ચ માટે આપો, શાક બકાલું લેવા કે ગ્રોસરી ખરીદવા, તો આ બેનો ગ્રોસરી ખરીદવા જાય ને તો એમાંથી તમે જે ઘર ખર્ચ આપ્યો હોય એમાંથી કરકસર કરીને રૂપિયા બચાવે. એ રૂપિયા બચાવીને એને હંતાડીને રાખ્યા હોય, તમને ન દે. પણ જ્યારે તમારો મુશ્કેલીનો સમય આવે ત્યારે એ ધન કાઢીને તમને આપે. અને એ મુશ્કેલીના સમયમાં એ નાણું કેટલું મીઠું લાગે, એ બચાવેલા રૂપિયા. માટે આપણી પત્નીને ઘરની લક્ષ્મી કહ્યું છે. વ્યવહાર કેવી રીતે ઘરનો ચાલે એને ખબર. તમને મહિનાનું હોપ્યું હોય તો 2 મહિનાનું ભેળું તમે ખર્ચ કરી નાખો 1 મહિનામાં, બીજા મહિને તો પછી ઠન ગોપાળ. અને બહેનોને 1 મહિના ઘર ખર્ચના તમે પૈસા દીધા હોય તો 3 મહિનાનું ભેળું કરે, 2 મહિનાના બચાવે. માટે એ ઘરની લક્ષ્મી છે. એટલે એવું નાણું ભગવાન છે. તમને મુશ્કેલી પડે ત્યારે યાદ કોણ આવે છે? કંઈક તકલીફ આવે, કંઈક દુઃખ આવે તો સીધા ભગવાન યાદ આવે છે. કારણ કે ભગવાન મુશ્કેલીના સમયે કામ લાગે એવું ધન છે. અને ધન કેવું? અખોટ. ખર્ચું ન ખૂટે ને ચોર ન લૂટે. હે દામની પેઠે રે ગાંઠે, દામની પેઠે રે ગાંઠે બાંધ્યું નવ ખૂટે. ગીરધારી રે સખી ગીરધારી, મારે નિર્ભે અખૂટ નાણું, નિર્ભે અખૂટ નાણું ગીરધારી. સંપત વિપત સર્વે સ્વપ્નો જાણું, હરિના ચરણની સેવા પૂરણ ભાગ્ય પરમાણું. ભગવાન એવા નાણું છે. જો આપણે વર્તમાન પત્રોમાં કે બીજે કે ત્રીજે ક્યાંય એવા સમાચાર સાંભળતા હશું, જોતા હશું કે ચોરી થઈ, કદાચ મંદિરમાં ચોરી થાય, એવા સમાચાર આપણે સાંભળ્યા આવશે કે મંદિરમાં ચોરી થઈ. તો મંદિરમાંથી જો બધું ચોરાય, ગલ્લાપેટી ચોરી જાય કદાચ, ભગવાનની ઉપર લગાવેલા સોનાના સત્ર હોય તો એ ચોરી જાય, ભગવાનની ઉપર પહેરાવેલા દાગીના હોય કદાચ તો એ ચોરી જાય. પણ ક્યાં એવું સાંભળ્યું કે ભગવાનની મૂર્તિ ચોરી ગયા, ભગવાનની મૂર્તિ ઉપાડી ગયા? એ શામ છે. આ નાણું એવું છે કે એને ચોર લૂંટી ન શકે, ખર્ચું ન ખૂટે. અને દામની પેઠે ગાંઠે બાંધ્યું નવ છૂટે. લોભી હોય ને, લોભી, કંજૂસ. કરકસર અને કંજુસાઈ તફાવત છે બેમાં. કરકસર જરૂર કરવી જીવનમાં, પણ કંજુસાઈ ક્યારે કરવી? એવો લોભી માણસ હોય એને રૂપિયો બાંધ્યો હોય ને, છૂટે નહીં કોઈ દી. એટલે કહેવત છે ને કે ચમડી તૂટે પણ દમડી ન છૂટે. એને ખાલ જતી રહે પણ એ રૂપિયો છોડી શકે એવા ઘણાય હતા. અત્યારે છે ને ભગવાન વખતે હતા. તુલસી હતો ને વઢવાણનો, ભગવાનને કે હે પ્રભુ, જેવો ડભાણમાં યજ્ઞ કર્યો ને, મારે એવો યજ્ઞ કરાવવો છે. એક દિવસ તમે આવો ને એવો યજ્ઞ કરાવવો છે. તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, ઇનકુ આગે ક્યાં છુપાવે જિનકે હાથ મેં દોરી. ભગવાન તો બધું જાણે છે કે કોણ કેટલા ખર્ચે એમ છે ને કોણ કેટલા. આ ખાલી બોલતો હતો તુલસી. જેટલી વાર ભગવાન વઢવાણ પધારે એટલી વાર કે હે પ્રભુ, જેવો ડભાણમાં યજ્ઞ કર્યો ને, મારે એવો યજ્ઞ કરાવવો છે. હું બધું ધન કાઢીશ,
ભગવાન ટાળી દેતા. ભગવાન કે અત્યારે નહીં, ફરી કોઈ વાર, અત્યારે નહીં, ફરી કોઈ વાર. એકવાર ઓચિંતા ભગવાન પહોંચી ગયા વઢવાણ. ઓચિંતાના ભગવાન ગયા અને કે તુલસી, કાલ સવારે આપણે યજ્ઞ કરીશું, જેવો દબાણમાં કર્યો હતો એવો તૈયારી કરો. પ્રભુ અચાનક ક્યાંથી તૈયારી થાય? બધું સીધું લાવવું પડે ને, પૂજાપો લાવવું પડે ને, આમંત્રણ દેવા પડે ને. ભગવાન કે તું એ કાંઈ ચિંતા ન કરીશ, તારે એની ચિંતા નથી. તું ખાલી રૂપિયા કાઢ, બાકી બધી વ્યવસ્થા હું કરીશ. ભગવાન કે તારે નાણું તો પડ્યું છે ને ઘરમાં. એ જમાનામાં તો કઈ બેંકો હતી નહીં, ઘરમાં નાણું પડ્યું છે. તું નાણું ખર્ચ કે બસ હું બધી વ્યવસ્થા કરું, આમંત્રણે હું આપીશ, સીધું હું લાવું, પૂજાપો હું લાવું, કાલ સવારે જગન કરીએ. પણ તુલસી કે પ્રભુ મારે જગન કરાવો. જેવો હતું અંદર એ બહાર આવી ગયું. રૂપિયો ખર્ચી શક્યો નહીં. નિષ્કુળાનંદ સ્વામીને લખવો પડ્યો, તુલસી બોલ્યો તો કરવો જગન, પણ ખર્ચાણું નહીં ધન. તુલસી બોલ્યો તો કરવો જગન, પણ ખર્ચાણું નહીં ધન. આવા લોભી માણસો હોય, બોલે ખરા પણ કરે નહીં. આપણે કહીએ ને કે ભાઈ સેવા એ બધું મહારાજનું જ છે ને, આમ ક્યાં આપણું કશું છે? એ ભગવાને આલ્યું છે, આપણું ક્યાં કશું છે? લીલી વાડી છે ભગવાનની છે ને આપણું શું? આ ઘર ભગવાનનું, આ છોકરા ભગવાનના, આ ધન ભગવાનનું. એ શિખરમાં ત્યારે આટલી સેવા કરજો. એ હમણાં તો કઈ સગવડ નથી હો, બધું મહારાજનું હતું ને પછી કે હમણાં તો કઈ સગવડ. આ જીવનો સ્વભાવ છે. પરમાત્મા કે કાંઈ વાંધો નહીં, હશે ત્યારે કઢાવીશ, પણ કઢાવીશ. પણ જુઓ ભગવાન કેવા છે, અંતર્યામી છે. અને આપણે જેવું પણ બોલીએ ને ભગવાન એવું કરે. આપણે હોવા છતાં જો એમ કહીએ કે હમણાં નથી, તો ભગવાન કે તથાસ્તુ. તારી ઈચ્છા જો નથી તો નથી. ના હોય ને આપે તો ભગવાન કે છે લે તારા ભંડાર ભર્યા છે. પેલા દિલવાડાના ભક્ત હતા ને, ભગવાનને એની સ્થિતિ ખૂબ ગરીબ. ભગવાનને કહે કે મારે ત્યાં થાળ જમવા પધારશો. સ્વામિનારાયણ ભગવાન કે આવું, પણ રોટલાની દાળ ખવડાવે તો આવું. ભગવાન એની સ્થિતિને જાણે છે કે આ ધન ખર્ચી શકે નથી અને બીજાનું જોઈને લાંબો થઈ જશે. એટલે ભગવાન કે આવું, પણ રોટલો ને દાળ ખવડાવે તો હું તારે ઘેર જમવા આવું. જો ભગવાન ભક્તનું કેટલું સાચવે છે. ભક્ત કહે કે પ્રભુ આપની જે ઈચ્છા હોય તે, આપ રોટલો ને દાળ કહો તો હું રોટલો ને દાળ ખવડાવીશ, પણ મારે ઘેર જમવા પધારો. ભલે તો જાઓ, કાલે આવીશું. ઘરે આવ્યા, ઘરના લક્ષ્મીને વાત કરી કે કાલ સવારે ભગવાન જમવા પધારવાના છે, પણ મહારાજે કહ્યું છે કે રોટલો ને દાળ જમીશ. ઘરનો માણસ કેવો હો, અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ પુરુષોત્તમ નારાયણ, સર્વે કારણનો કારણ, આ જગત વ્યવહાર જે ચલાવે છે એ આપણે ઘેર જો જમવા આવતો હોય તો રોટલો ને દાળ ખવડાવાય? એને રોટલો ને દાળ જમાડાય? અરે એને તો પકવાન કરીને ખવડાવવા પડે, ભાત ભાતના ભોજન કરીને જમાડવા પડે. ભગત કે પણ આપણી પાસે ધન ક્યાં છે? જમાડવું તો મારે છે, પણ આપણી પાસે પૈસા ક્યાં છે? ત્યારે એ ભગતના ઘરના એ પટારામાંથી કાઢ્યા 500 રૂપિયા, આ શાક બકાલામાંથી વધેલા. ભગતે પૂછ્યું તું ક્યાંથી લાવી 500 રૂપિયા? બાઈ માણસ કે તમે રોજ મને શાક બકાલાના પૈસા આપતા હતા ને, એમાંથી હું થોડા થોડા બચાવીને આ પટારામાં મૂક્યા હતા. જુઓ આજ ભગવાન માટે કામ લાગશે. લો લઈ જાઓ, સીધું લઈ આવો. અને ભગત સીધું લઈ આવ્યા અને ભાત ભાતના ભોજનિયા કર્યા. ધોળી દાળ, કાલી રોટી, 2 પ્રકારના શાક,
અને ભજીયા ને રાયતું ને ઘણું બધું બનાવ્યું. ભગવાન આવ્યા બીજા દિવસે સવારે અને ભક્તે આરતી કરી. એક બાજટ પર ભગવાનને બેસાડ્યા, એક બાજટ પર થાળ મૂક્યો અને ભગવાન થાળ જોઈને ચમક્યા. ઓ આ શું ભગત, અમે તો રોટલો ને દાળ કર્યું હતું અને આ તમે તો શું બનાવ્યું છે? આવો થાળ તો કોઈ શ્રીમંતને ત્યાં પણ ના હોય એવો તો તમે થાળ કર્યો છે. અમે તો રોટલો ને દાળ કર્યું હતું. ત્યારે ભગત કે પ્રભુ તમને રોટલો ને દાળ કેવી રીતે જમાડાય? ત્યારે મહારાજ કે પણ અમે તો એમ જાણતા હતા કે તમારી સ્થિતિ નથી, તમે ગરીબ છો, માટે અમે તમને રોટલો ને દાળ બનાવવાનું કહ્યું હતું, પણ લાગે છે તમે તો શ્રીમંત છો. ભગવાન કે લાગે છે તમે તો શ્રીમંત છો. એક કોળિયો ભગવાને લીધો હાથમાં, મુખ પાસે લઈ ગયા અને ભગવાન કે ભગત જમીએ. કોળિયો બતાવીને મહારાજ પૂછે છે કે ભગત જમીએ? અને આ ભગત બે હાથ જોડીને કે પ્રભુ તમારે જમવા માટે જ બનાવ્યું છે, પ્રેમથી જમો. વળી મહારાજ કે સાચે ભગત આ કોળિયો અમે મુખમાં મૂકીએ, જમીએ? હે મહારાજ આ તમારે માટે જમો, પ્રભુ આપને માટે આ બધું બનાવ્યું છે. ત્યારે શ્રીજી મહારાજ હવે ભક્તની પરીક્ષા કરે છે. મહારાજ કે 500 રૂપિયા આપો તો જમીએ, નહીં તો અમારે જમવું નથી. કારણ કે અમે તો જાણતા હતા તમે ગરીબ છો, માટે તો અમે રોટલો ને દાળ બનાવવાનું કહ્યું હતું, પણ તમે તો શ્રીમંત છો, હવે 500 રૂપિયા આપો તો જમીએ, નહીં તો અમારે જમવું નથી. ભગત હાથમાં વીંજણો હતો, એક બાજુ વીજણાને મૂકીને ઘરમાં ગયા. બાઈ માણસને કે લે જો હવે 500 રૂપિયા માગે છે, ક્યાંથી આપશું? એ ભગવાને કીધું હતું રોટલો ને દાળ કરજે, તું કે નહીં નહીં ભગવાનને રોટલો ને દાળ જમાડાય, અને હવે 500 રૂપિયા ક્યાંથી લાવીને આપીશ? જે હતા તારા એ તો વપરાઈ ગયા સીધું સામાનમાં, હવે બીજા ક્યાંથી લાવીશ? ઘરનું માણસ સત્સંગમાં પાવરફુલ હતું. એ કે ચિંતા શું લેવા કરો? ભગવાને માગ્યા છે, હમણાં આપણે કંઈક જુગાડ કરીએ. અને 2 દરવાજા વાળું ઘર હતું અને પાછલા દરવાજેથી બાઈ માણસે ઘરમાં જેટલા તાંબા પિત્તળના વાસણ હતા એ બધાએ બહાર લઈ જઈને વેચી દીધા. ઘરના બધા તાંબા પિત્તળના વાસણ સર્વે સામાન વેચી દીધો. 500 રૂપિયા લાવીને ભગવાનના પાટલા ઉપર મૂક્યા. પ્રભુ હવે તો જમશો ને મહારાજ, હવે તો જમશો ને? અને પ્રેમથી પ્રભુ પછી થાળ જમ્યા. થાળ જમતા જાય વખાણ કરે કે હો ભગત શું તમે થાળ બનાવ્યો? મસાલાનો સ્વાદ નહોતો, ભક્તના હૈયાનો એમાં સ્વાદ હતો. આજ જમતા જમતા પ્રભુ વખાણ કરે કે ભગત આવો થાળ તો જેતલપુરના ગંગામાં અમને નથી જમાડ્યો. અરે આવો થાળ તો લાડુબા જીવુબાએ અમને નથી જમાડ્યો, એવો આ થાળ બનાવ્યો છે. અને મહારાજ તમે રાજી તો છો ને? ભગત પૂછે પ્રભુ તમે રાજી તો છો ને? અરે ભગત ખૂબ રાજી છે, તમે અમારી ઈચ્છા પૂરી કરી, આવો સુંદર મજાનો થાળ જમાડ્યો અને આ 500 રૂપિયા તમે દીધા. હું તો જાણતો હતો તમે ગરીબ છો, પણ તમે તો ખરેખર શ્રીમંત છો. મહારાજને ચડું કરાવ્યું, મુખવાસ આપ્યો. પછી મહારાજ કે ભગત એક કામ કરો, ચાલો આ 500 રૂપિયા લઈ લો, મારી સાથે ચાલો. 500 રૂપિયા લઈ અને દેલવાડાથી ભગતને ઉપાડ્યા, વિસનગર લઈ આવ્યા. અને વિસનગરની બજારમાં જઈ અને મહારાજ કે લો આ 500 રૂપિયાની તુવરની દાળ ખરીદો અને 4 આણાની મણ, 4 આણાની મણ દાળ, એવી 500 રૂપિયાની દાળ ખરીદીને ગાડા ભરાવ્યા. ભગવાન ભક્તને કે આ ઘરમાં મૂકજો, જ્યારે જરૂર પડશે ત્યારે અમે મગાવશું. અને ભક્તે લાવીને ઓરડામાં એ 500 રૂપિયાની 4 આણાની મણ એવી દાળનો આખો ઓરડો ભર્યો. અને બીજા વર્ષે દુષ્કાળ પડ્યો. એવો દુકાળ પડ્યો, ક્યાંય ખાવાનું ન મળે, અન્ન ન મળે. ભગતને ચિંતા થઈ. ભગત કે આ દુષ્કાળના કાળમાં તો ઘર લૂંટાવશે અને મારા ઘરમાં ભગવાનની દાળ પડી છે, મારાથી સચવાશે નહીં, ચોર આવીને લૂંટી જશે, હું ભગવાનને શું જવાબ આપીશ? એટલે ભક્તે કાગળ લખ્યો, સંદેશો મોકલ્યો કે પ્રભુ આપની દાળ મગાવી લો,
આ દુષ્કાળના વર્ષમાં હું આ તમારી દાળ સાચવી નહીં શકું, આપ મગાવી લો તો સારું. ત્યારે શ્રીજી મહારાજે વળતો જવાબ લખ્યો કે ભક્ત, એ દાળ અમારી નથી, એ દાળ તો તમારી છે. ફાવે તો વેચો ને ખાવી હોય એટલી ખાઓ ને જે કરવું હોય એ કરો. અને એ દુષ્કાળના સમયમાં 4 આનાની ખરીદેલી દાળ એ 2 રૂપિયે મણ વેચી અને ખરેખર ભગવાને ભગતને શ્રીમંત બનાવી દીધા. હો, ક્યારે કરી શક્યા? ખર્ચી જાણ્યું ત્યારે કરી શક્યા, ત્યારે શ્રીમંત થઈ શક્યા. નહીં તો રોટલો ને દાળ જમાડી દીધું હોત તો સ્થિતિમાં ફેર ન પડત. ભગવાને તો કહ્યું હતું રોટલો ને દાળ જમાડજો, પણ પ્રભુ ભલે મારી પાસે નથી પણ રોટલો ને દાળ તો કેમ જમાડાય? અને એકવાર આપી જાણ્યું તો ભગવાને કરી બતાવ્યું. તમે શ્રીમંત છો તો હું તમને શ્રીમંત બનાવીશ. નહોતું તોય ભગવાને બનાવ્યા, કારણ કે નહોતું તોય ભગવાન માટે આપ્યું કર્યું. અને આપણી પાસે હોય તોય આપણે કહીએ કે હમણાં સગવડ નથી, હમણાં આ નથી. ભગવાન કે ભલે તમારી જેવી ઈચ્છા, તમારી સગવડ નથી તો નથી, ત્યારે એવું રાખો. અને વાસ્તવમાં ખરેખર પછી એવું કાંઈક અવળું પડે હતું એ પણ ચાલ્યું જાય. જગતમાં આપણે એવું જોઈએ છે. એટલે માટે ભગવાન પાસે ક્યારે પણ કપટ ન કરવું. આ જગતમાં ગમે એને ઉલ્લુ બનાવજો, ગમે એને સમજાવી દેજો કે હમણાં આ સ્થિતિ છે ને આ ફલાણું છે ને પેલું છે, પણ ઠાકોરજીની આગળ ક્યારેય ન રાખતા. કારણ કે ભગવાન જાણે છે કે તારી પાસે કેટલું આપનારે પોતે છે ને. આપણને જેણે આપ્યું હોય એને તો ખબર હોય ને કે આની પાસે કેટલું છે. મેં તો આપ્યું છે. ભગવાન જાણે છે મેં તો આપ્યું છે ને તું મને બનાવે છે. એટલે તો કોઈએ કહ્યું કે હે પ્રભુ, આ સમય કેવો આવ્યો છે, તારા બનાવેલા આજ તને બનાવી જાય છે. સમય એવો આવ્યો છે કે આજ જેને ભગવાને જેને બનાવ્યા છે આજે ભગવાનને બનાવી જાય. ભગવાનને ન બનાવવા કારણ શરણ આયે સબ હી તરે, એક કપટી ન તરે મહારાજ. ભગવાનની આગળ બધા તરી જાય છે, પણ એક કપટી માણસ ક્યારે તરતો નથી, એનો ઉદ્ધાર થતો નથી. સુખદેવજી મહારાજ કહે, હે રાજન, પરમાત્મા એવું અલૌકિક નાણું છે કે ખીચું કાપીને કોઈ લઈ શકે નહીં, ગમે તેટલું ખર્ચો છતાં ખૂટે નહીં, ચોર એને લૂંટી શકે નહીં. અને ગોપીઓ વારા પ્રત્યે પરમાત્માને ઝુલાવે છે અને આનંદ પમાડે છે. ગોપીઓને યશોદાજી કે અરે ગોપીઓ બસ હવે ઘરે જાઓ, મને તો દોરી ખેંચવા દો. લાલો મારો છે, ઘર મારું, પારણિયું મારા ઘરમાં, અને મને દોરી ખેંચવા જ મળતી નથી. વારે અને આ ગોપીઓ છે ને કંઈક બાનું લઈને આવે. યશોદાને કે યશોદા લાવ, તારા ઘરે કઈ બાજરો દળવાનો હોય તો દળી લઈએ. યશોદા લાવ, કઈ માખણ તારે દધીનું મંથન કરવાનું હોય તો અમે મંથન કરી આપીએ. યશોદા લાવ, તારું આગણું વાળી દઈએ. કઈક બાનું કરીને આવે, કઈક યુક્તિથી લાલાનું મુખ જોવા મળે, કઈક યુક્તિ કરે. પરમાત્માના દર્શન વિના ગોપીઓ રહી શકતી નથી. પરમાત્માના સાનિધ્યમાં સદાય આનંદ આનંદ અને આનંદ જ હોય. દરરોજ ઉત્સવ હોય. એક દિવસે બાલકૃષ્ણના જન્મ નક્ષત્રનો ઉત્સવ હતો. યશોદાજી તે કાર્યમાં વ્યસ્ત હતા. હવે બહુ સમજવા જેવી કથા. ક્યારેક આપણે આ યશોદા જેવું કરતા હોઈએ. જન્મ નક્ષત્રનો ઉત્સવ લાલાનો ઉજવતા હતા અને યશોદાજીએ બધા સગા સંબંધી મહેમાનને બોલાવેલા અને લાલો ઘરમાં પારણિયામાં સૂતો હતો. તો યશોદાને થયું કે આટલા બધા મહેમાન આવ્યા છે અને આ ઘરમાં પારણિયું નડે છે, લાવો એને બહાર કાઢીએ. એટલે એક બાજુ યશોદા અને એક બાજુ રોહિણી પકડી અને પારણિયાને બહાર ચોકમાં એક ગાડું પડ્યું હતું, એ ગાડાની નીચે લાવીને મૂકી દીધું. વિચાર કરો, જેનો ઉત્સવ હતો એને જ ઘરમાંથી બહાર કાઢ્યો.
ક્યારેક આપણે આવા કંઈક પ્રસંગો ઘરમાં કરતા હોઈએ છીએ ને તો ભગવાનને જ ભૂલી જઈએ, અને જ્યારે ઉત્સવમાં ભગવાન ભૂલાય તો સમજી લેવું કે તમારે કાંઈક વિપત્તિ આવશે ને. આજ યશોદાજી પરમાત્માને ભૂલી ગયા, ગાડા નીચે મૂકીને તો આગતા સ્વાગતામાં પડી ગયા. સંતો કહે છે ને, એ કરે સગાનું બહુ સન્માન, એમાં ભૂલી ગયો ભગવાનને. સગાનું સન્માન કરવામાં ભગવાનને ભૂલી જાય. યશોદાજી મહેમાનનું સગાનું સન્માન કરવામાં ભૂલી ગયા છે કે લાલાને મેં બહાર ગાડા નીચે સુવાડ્યો છે, પારણિયું મૂક્યું છે, અને ત્યાં તો કંસનો મોકલેલો શકટાસુર અસુર ત્યાં આવ્યો. જોયું કે હા લાલો ગાડાની નીચે છે અને લાગ છે કે કોઈ છે નહીં આજુબાજુમાં, આજે લાલાને પૂરો કરી નાખું, મારી નાખું. એ ભાવે ગાડા ઉપર આવીને બેઠો. પરમાત્માએ જાણ્યું કે હા મામાના મોકલેલા મહેમાન આવ્યા છે, મહેમાનનું સ્વાગત તો કરવું જોઈએ. આ શકટાસુર વિચાર કરતો હતો કે આ ગાડું ઊંધું પાડી દઉં પારણિયા ઉપર, લાલાનું અચ્યુતમ કેશવમ થાય. પણ પરમાત્મા પારણિયામાં પોડતા પોતાનો જમણો ચરણ એવો ઊંચો કરીને ધક્કો માર્યો, આખું ગાડું ઉલટું થઈ ગયું અને ગાડાની નીચે પેલો શકટાસુર દબાઈ અને મૃતપ્રાય થઈ ગયો. અવાજ થયો, યશોદાજી દોડતા આવ્યા અને લાલાને તેડી લીધો. આ કથાનું રહસ્ય છે કે ભગવાન જો ભૂલાશે તો સંકટ આયા વિના રહેશે. એટલે કોઈ પણ કાર્ય હોય, સારું કાર્ય કરતા હો, ખોટું કાર્ય કરતા હો, ભગવાનને સાથે રાખજો. કોઈ પણ કર્મમાં જો ભગવાન સાથે હશે તો એ કાર્ય સિદ્ધ થશે. જો ભગવાન સાથે નહીં હોય તો કાર્ય સિદ્ધ નહીં થાય, કાંઈક વિપત્તિ આવશે. સુખદેવજી મહારાજ કહે કે હે રાજન, કોઈ વાર યાદવોના ઘોર ગર્ગાચાર્યજી મહારાજ ગોકુળ પધાર્યા. નંદજીને ઘેર આવ્યા. ગર્ગાચાર્યજી જ્યારે નંદજીને ઘેર આવ્યા, વસુદેવજીએ મોકલ્યા હતા. કારણ કે યાદવોના ગોર હતા એટલે વસુદેવજીએ ગર્ગાચાર્યજીને કહ્યું કે તમે ગોકુળમાં જઈ અને નંદજીને ત્યાં બે બાળકો છે, રોહિણી પુત્ર ને યશોદા પુત્ર, એના નામકરણ સંસ્કાર કરી આવો. નામકરણ સંસ્કારની કથા સંભળાવે. સુખદેવજી મહારાજ કે એ રાજન ગર્ગાચાર્યજી નંદજીને આંગણે આવ્યા. નંદજીએ ભારે સ્વાગત કર્યું. હો યાદવોના ગૌર મહારાજ આજ અમારે આંગણે પધાર્યા, અમારું આંગણું પાવન થયું. પધારો પધારો ગુરુદેવ. સુંદર મજાનું આસન આપી બિરાજમાન કર્યા. એક પાત્રમાં પાણી લાવ્યા અને ગર્ગાચાર્યજીના પગ પખાડ્યા છે. પગ પખાડી ચરણોદક મસ્તક પર ચડાવી અન ગર્ગાચાર્યજી કાંઈ બોલે એ પહેલા નંદજી કહેવા લાગ્યા કે હે ગર્ગાચાર્યજી, આપ તો યાદવોના ગૌર છો, પણ આજ દૈવ ઈચ્છાએ તમે મારે ઘેર પધાર્યા છો તો તમને એક વિનંતી કરું. ગર્ગાચાર્યજી કે બોલો. જો આપ રાજી હો તો આ બંને દીકરાઓના નામકરણ સંસ્કાર ન કરી આપો. ગર્ગાચાર્યજી મનોમન વિચાર કરે કે કાર્ય કરવા માટે તો આવ્યો છે. નંદજી કહે આપ વિદ્વાન છો, જ્યોતિષ છો, જ્યોતિષને જાણો છો, તો પછી મારા પુત્રોના નામકરણ સંસ્કાર કરી દો. ગર્ગાચાર્યજી કહે કે જો નામકરણ સંસ્કાર કરું એની ના નહીં, પણ તમને ખબર છે કે હું તો યાદવોનો ગોર છું અને તમને તો બસ નાની નાની બાબતોમાં મોટા મોટા ઉત્સવ કરવા જોઈએ. ભલે નાની બાબત હોય પણ ઉત્સવ મોટો કરો, માણસોને ભેળા કરો. અને પછી ખબર પડે મથુરામાં કંસને કે ગર્ગાચાર્યજી ગોકુળમાં ગયા હતા અને નંદજીના પુત્રના નામકરણ સંસ્કાર કરી આવ્યા છે, તો પછી મારે તો કાયમ માટે યાદવોનું ઘોરપદું ચાલ્યું જાય. માટે આપણે ખાનગી રીતે નામકરણ સંસ્કાર કરીએ
પછી હું જાઉં પછી તમારે જેવો ઉત્સવ કરવો હોય એવો કરજો, પણ હું છું ત્યાં સુધી કોઈને કહેવાનું નહીં. નંદજી કહે, ભલે ગુરુદેવ, તમે જેમ કહો તેમ. અને નંદ, યશોદા, રોહિણી અને બંને દીકરાઓને લઈ ગર્ગાચાર્યજી ગૌશાળામાં ગયા અને ગાયોની વચ્ચે બેસી પરમાત્માના નામકરણ સંસ્કાર કરવા તૈયાર થયા. સુખદેવજી મહારાજ કહે, હે રાજન, હજારો ગાયોના સમુદાયમાં બેસીને પહેલું મોટા પુત્રના મુખ સામે જોઈ અને ગર્ગાચાર્યજી કહેવા લાગ્યા કે હે નંદજી, આ રોહિણી પુત્ર બહુ રૂપાળો, ઉજળો છે, એટલે એનું નામ રામ એવું રહેશે. અને તેના સામુદ્રિક લક્ષણો જોઈને એવું જણાયું છે કે ખૂબ બળવાન થશે. વળી કોઈ વિવાદથી વિખૂટા પડેલા યાદવોને એકઠા કરશે, માટે સંકર્ષણ પણ કહેવાશે. વળી તે અતિ બળવાન થવાથી રામ શબ્દની આગળ બલ શબ્દ ઉમેરાઈ જશે, એટલે એમનું નામ બલરામ તરીકે પ્રસિદ્ધ થશે. ત્યાર પછી પ્રભુની સામે દ્રષ્ટિ કરી ગર્ગમુનિ બોલ્યા કે હે નંદ, આ તમારો પુત્ર સહેજ સહેજ સાંભળો, એટલે એનું નામ કૃષ્ણ રહે છે. ભવિષ્યમાં આમના તો અનેક નામ થશે. આપણે ભજનમાં કહીએ છીએ ને, એ હરિતારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી. ભગવાનના હજારો નામ છે. ભગવાનનું સ્વરૂપ એક છે, નામ અનંત છે. માટે ક્યારે પણ કોઈ પણ ભગવાનનું ખંડન થાય એવો શબ્દનો ઉચ્ચાર કરવો નહીં. વચનામૃતમાં આ શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે આપણને આજ્ઞા કરી છે કે યુક્તિએ કરીને કોઈ દેવી દેવતાનું ખંડન કરવું નહીં. યુક્તિએ કરીને, ઘણા સીધે સીધા બોલતા હોય, ઘણા યુક્તિએ કરીને કરતા હોય, પણ ભગવાને ચોખ્ખો શબ્દ વાપર્યો છે કે યુક્તિએ કરીને કોઈ પણ દેવી દેવતાનું ખંડન કરવું નહીં. અત્યારે જગતમાં એવું ચાલે છે કે ઘણા એવી યુક્તિ વાપરતા હોઈએ છે કે આપણે તો સર્વોપરીની નિષ્ઠા હોય એટલે બીજા દેવી દેવતાને મનાય. એ થઈ યુક્તિ શ્રીજી મહારાજે ના પાડી છે. એ મહારાજના વચન છે કે કોઈ પણ યુક્તિએ તમે કોઈ દેવી દેવતાને પગે લાગો, એની આરતી ઉતારો, એને માનો, એમાં તમારી ઉપાસનાનું ખંડન થતું. બાપ એક, આદર સૌનો. બાપ એક રાખવો, ઈષ્ટદેવ એક રાખવા, પણ આદર સૌનો કરવો. ઘરમાં કાકા હોય, મોટા બાપુજી હોય ને પિતાજી હોય, ત્રણ હોય તો દીકરા કઈ બાપને જ રાખે, બીજાને કાઢી મૂકે છે. એને પોતાના બાપના જેટલો જ આદર આપે છે. કાકા હોય એને પણ પોતાના બાપ જેટલો આદર આપે. મોટા બાપુજી હોય એને અત્યારની જનરેશન તો મોટા પપ્પા કહીને બોલાવે છે, કારણ કે એ પણ આપણા પિતા સમાન છે. એમ કોઈ પણ અવતાર ભગવાનનો હોય એ દરેક અવતાર પોતાનામાંથી જ ભગવાને પ્રગટ કરેલા છે. જ્યારે જ્યારે જેવી જરૂર પડી ત્યારે ત્યારે ભગવાને એવા અવતારનું ધારણ કર્યું. એટલે ભગવાનના નામ અનેક છે, પણ ભગવાન વાસ્તવમાં પોતે એક છે. એટલે ક્યારેય કોઈ દેવી દેવતાનું ખંડન થાય એવો શબ્દનો ઉપયોગ ક્યારેય કરવો નહીં, એવું વર્તન ક્યારેય કરવું નહીં, તો ભગવાન રાજી થશે. સુખદેવજી મહારાજ કહે, હે રાજન, ગર્ગાચાર્યજી કે આમના તો અનેક નામ થશે, અને એ સૌનો ક્યારેક જાણકારો જાણતા હશે કે આ વસુદેવજીના પુત્ર છે, માટે વાસુદેવ નામ તરીકે પણ લોકો આને બોલાવશે. અને આ પુત્ર તમારું સૌનું ગોકુળનું કલ્યાણ કરશે. આમના પ્રતાપે તમે સર્વે સંકટને સરળતાથી પાર કરી જશો. તમારો આ પુત્ર ગુણો, ઐશ્વર્ય, કીર્તિ અને પ્રભાવથી નારાયણ સમાન છે. માટે તમે સર્વે સાવધાન થઈ અને આ દીકરાનું પાલન કરજો. સુખદેવજી મહારાજ કહે, હે રાજન, ત્યાર પછી નંદજીએ ખૂબ દક્ષિણાઓ આપી. ગર્ગાચાર્યજી દક્ષિણા લઈ અને મથુરા તરફ પ્રયાણ થયા છે. અને હવે માખણ લીલાની શરૂઆત થઈ છે. સુખદેવજી મહારાજ કહે, હે રાજન, બાલકૃષ્ણના કલ્યાણકારી દિવ્ય ચરિત્રો હું તને સંભળાવું છું. એક દિવસે યશોદાજી શાંતિથી બેઠા હતા,
ત્યાં આવીને બળદેવજીએ ફરિયાદ કરી કે માં, આપણા કનૈયાએ માટી ખાધી. કનૈયો બોલ્યો, ના ના મૈયા, મેં માટી ખાધી નથી. યશોદાજી કે બતાવ, તારું મુખ બતાવ. અને લાલાએ જ્યાં મુખ પોળું કર્યું, કનૈયાએ મુખ પોળું કર્યું, ત્યાં તો યશોદાજી શું જુએ? એ પરમાત્માના મુખની અંદર આખું બ્રહ્માંડ દેખાયું. ધરતી, આકાશ, નભોમંડળ, નક્ષત્રો, પહાડો, ઝાડવા, વૃક્ષ, વેલી. આ જોઈને યશોદાજી તો બેભાન થઈને ઢળી પડ્યા. થોડીક વાર થઈ જાગૃત થયા. ભગવાનની ઈચ્છાથી જે જોયું હતું એ બધું ભૂલી ગયા. પરમાત્મા હવે તો નાના નાના બાળકોની સાથે ગલીઓમાં ફરવા લાગ્યા છે. બાળકોને બોલાવી અને પરમાત્મા કહેવા લાગ્યા કે આપણે એક કામ કરવાનું છે, એક મંડળ બનાવવાનું છે. મિત્રો કહેવા લાગ્યા કે લાલા, મંડળ? તો કે હા, જુઓ ને, આપણા ગોકુળમાં કેટલું દહીં, દૂધ, માખણ થાય, પણ આપણને તો કામ લાગતું નથી. આ આપણી બધી ગોપીઓ મથુરામાં જઈને વેચી નાખે. એટલે આપણે મંડળ બનાવી અને એ બધું દહીં, દૂધ, માખણ મથુરામાં જતું અટકાવવાનું છે. તો કે બનાવો મંડળ. અને મંડળ બનાવ્યું. મંડળનું નામ રાખ્યું ગ્વાલ બાલ ગોપ મંડળ. પછી લાલો કહેવા લાગ્યો કે બોલો, આ મંડળનો પ્રમુખ કોણે બનાવશું? મિત્રો કે લાલા, પ્રમુખ તું જ હોય ને, તારા સિવાય બીજો પ્રમુખ થાયો છે કોણ? લાલાને પ્રમુખ બનાવ્યો. બલદેવજીને ઉપપ્રમુખ બનાવ્યા. શ્રીદામા હતા એને મંત્રી બનાવ્યા અને બીજા બધા મિત્રો કારોબારી સભ્ય થયા. મંડળ તો થઈ ગયું, પણ મંડળ થાય એટલે એને પછી કાંઈક કામ કરવું પડે. જો મંડળ કંઈ કામ ન કરે તો એ મંડળની આગળ એક અક્ષર લાગે, ક. પછી એ શું થઈ જાય? કમંડળ. એટલે મંડળ જો બરાબર કામ ન કરે, અને મંડળે કામ કેવું કરવાનું હોય? કોઈને નડવાનું કામ ન કરાય. મંડળે સારા સારા કાર્ય કરવા પડે, સામાજિક કાર્ય કરવા પડે, ધાર્મિક કાર્ય કરવા પડે, તો એ મંડળ મંડળ કહેવાય, નહીં તો પછી કમંડળ. મિત્રો કે લાલા, આ બધું બરાબર છે, પણ હવે આપણે કામ કરવાનું શું? તો કે આપણે ગોપીઓને રોકવાની, જવા દેવાની નહીં મથુરા. મિત્રો હસવા લાગ્યા કે લાલા, આપણે કેટલા નાના અને આ ગોપીઓ કેટલી મોટી, આપણું કયું માને ખરી? લાલો કે આપણે પહેલા પ્રેમથી મનાવાની, ન માને તો પછી આપણા વારી કરવાની. મિત્રો કે લાલા, આપણા વારી એટલે શું? એટલે કે આપણા વારી એટલે આપણા વારી, પછી એમાં કશું શું ને એવું પૂછવાનું હોય નહીં. બસ ગોપી જતી હોય એટલે પાછળથી કાંકરા વારી કરવાની, પણ પહેલા પ્રેમથી મનાવાની. કે માને તો ઠીક છે, ન માને તો જ પછી હથિયાર ઉપાડવાનું. પહેલા પ્રેમથી મનાવાની. અને બીજા દિવસે સવારે આ મંડળ ભેળું થયું અને મથુરાના માર્ગ ઉપર ગોપીઓ નીકળી એટલે રોકી. ગોપીઓ કે લાલા, શું થયું? માખણ ખાવું છે? લાલો કે જો, માખણ ખાવાની વાત કરશો નહીં અને ઘરે પાછી જાઓ. માખણ આજથી તમારે કોઈએ મથુરામાં વેચવા જવાનું નથી. ગોપીઓ હસતા હસતા કહેવા લાગી, લાલા, મોડું ન કરી, જા આવે. જો મોડું થઈ જશે, તડકો ચડી જશે, તો આ બધું માખણ પીગળી જશે, પછી કાંઈ કામ લાગશે? લાલો કે જો, હું મજાક નથી કરતો, બધી પાછી વળી જાઓ, કોઈએ મથુરા જવાનું નથી. પણ ગોપી માને છે નહીં. લાલાને આમ હડસેલું માર્યું અને ગોપી તો ચાલવા લાગી આગળ. મિત્રો કે હે લાલા, આ તું પ્રમુખ કહેવાય, તને હડસેલું મારીને આગળ જાય? આવું થોડું ચાલે. આન પછી લાલાએ નીચેથી એક પથ્થરો ઉપાડ્યો, આન બરાબર સનસનાઈને જવા દીધો અને ગોપીની મટકી ફોડી નાખી. આખી ગોપી માખણવાળી થઈ ગઈ. કોઈની મટકીમાં દૂધ હતું તો દૂધવાળી, કોઈની મટકીમાં છાશ હતી તો છાશવાળી. બધી ગોપીઓની દશા ફરી ગઈ અને ગોપીઓ ફરિયાદ કરવા લાગી, હે કાનુડે કાકરી મારી, સૈયર મોરી,
કાનુડે કાંકરી મારી, કાનુડે કાંકરી મારી સૈયર મોરે, કાનુડે કાંકરી મારી. કઈ કઈ વાતું નઠારી સૈયર મોરી, કાનુડે કાંકરી મારી. કઈ કઈ વાતું નઠારી સૈયર મોરે, કાનુડે કાંકરી મારી. આવી સુંદર મજાની ફરિયાદ યશોદાજી પાસે પહોંચી, પણ યશોદાજી કે ગોપીઓ શું જોઈને તમે ફરિયાદ કરો છો? મારો નાનો લાલો ક્યાં અને તમે મોટી ક્યાં? હું માનું જ નહીં કે લાલાએ તમારી મટકી ફોડી હોય. એને તો હજુ ચાલતા બરાબર આવડતું નથી, એ તમારી મટકી ક્યાં ફોડે? ત્યારે યશોદાજીને ગોપીઓ કહેવા લાગી, અરે યશોદાજી તમે બહુ ભોળા ન થશો, આ તમારી લાલાની લીલા તમે જાણતા? તમારો લાલો કેવો છે અમે જાણીએ છીએ. સુણો જશોદા મારી, કાનાની લીલા ભાળી. એ મારી તારો શામળિયો ચોર, માખણ ચોર, માખણ ચોર છે રે. તમારો લાલો તો ચોર છે, માખણની ચોરી કરે. આવી ફરિયાદ કરે. પણ યશોદાજી કે હું કાંઈ માનું નહીં, પકડીને લાવ તો માનું, એનો હાથ જાલીને લાવજે ત્યારે માનીશ. મારા ઘરમાં કે માખણની ક્યાં ખોટ છે? તો મારો લાલો તારે ઘેર ચોરી કરવા આવે? તારા ઘરમાં તો કદાચ એકાદ મટકીમાં હશે, પણ મારે ઘેર જો આખો ઓરડો ભરેલો પડ્યો છે. એને કંઈ માખણની કમી છે? માટે ખબરદાર, આજ પછી જો મારા લાલાને ચોર કયો છે તો. પણ લાલો એવો, લાલાને માખણ સિવાય બીજું કશું ભાવતું નથી. ગોપીના ઘરમાં જાય ને તો ગોપી કહેતી કે લાલા માખણ રહેવા દે, જોઉં તને જલેબી આપું, તને ખાજા આપું, તને સુખડી આપું. લાલો ના પાડે. કારણ માવાને માખણ ભાવે રે, બીજું કાંઈ કામ નહીં આવે રે. માવાને માખણ ભાવે રે, બીજું કાંઈ કામ ન આવે રે. લાડુ આપું, જલેબી આપું, આપું ખાજા સહી. લાડુ આપું, જલેબી આપું, આપું ખાજા સહી. સાત ભાતની સુખડી આપું, સાત ભાતની સુખડી આપું, માખણ જેવું નહીં. માવાને માખણ ભાવે રે, બીજું કઈ કામ ન આવે રે. માવાને માખણ ભાવે રે, બીજું કઈ કામ ન આવે રે. પરમાત્માને માખણ સિવાય બીજું કશું ભાવતું નથી. એટલે ગોપી આપે તો ઠીક છે, ન આપે તો એની મેળે શિકા ઉપરથી ઉતારી અને પરમાત્મા એ માખણને ચોરી કરી અને ખાઈ જાય છે. જો એ પરમાત્મા હતા ક્યારે એવું કરે, પણ ભગવાને કર્યું એવું આપણાથી કરાય? તમને એમ માખણ ભાવતું હોય કોઈના ઘરમાં જઈને પછી એમ ફ્રીજ ખોલીને લેવાય નહીં. એ તો ભગવાન હતા, નહીં તો આપણા તો પછી હળદર ને મીઠું હારે લઈને જવું પડે તો થાય, નહીં તો એકે અંગ હાજુ રહે. એ પરમાત્માએ જેવું કર્યું એવું કરાય નહીં, પણ ભગવાન જે કહે એમ કરાય. બાકીના ચરિત્રો આપણે આવતીકાલે સાંભળીશું. અત્યારે કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કાર્ય શ્રી સ્વામિનારાયણ નીલકંઠમ ભજે. શ્રી સ્વામિનારાયણ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની. સ્વામિનારાયણ હે નારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. નારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ
નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ 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 શ્રી ઘનશ્યામ મહારાજની જય કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભગવાન કૃષ્ણ ગોપીઓની મટકી ફોડતા આપણા કાનુડા પિન્યાટા તોડશે. ભગવાનને માખણ ભાવતું હતું, આપણા બધાને કેન્ડી ભાવે. તમારા તોડવાનું છે હવે હો છોકરાઓ. આપણે બે સ્વયંસેવકો જોશે થાંભલો થવા હાટું. વચ્ચે એની આડી કમાન લગાવશું અને એમાં આપણી માટકી લટકાવશું. બે યુવાનિયા જોશે. બે જણાવો. બે જણા આવો ખાલી. અને આ ભગવાન કૃષ્ણની બાલ મંડળી ચોરી છુપીથી ગોપીઓના ઘરમાં થઈ
ભગવાનની જય. ખૂબ સરસ આપણો યજ્ઞનો પ્રારંભ થયો આજે. યજ્ઞમાં બેઠા હતા, બધાને મજા આવી કે થોડા પગ દુખતા હતા? ઓલી બેસવાની આદત નહીં ને એટલે દુખી જાય ખરા. પણ યજ્ઞનો મહિમા વધારે છે, ખૂબ મહિમા પણ છે. અને જે હરિભક્તોએ આજે યજ્ઞનો લાભ લીધો, આવતીકાલે ફરીથી બપોરે 1 વાગે, કારણ કે યજ્ઞનો 3 દિવસનો આખો પ્રસંગ હોય અને એમાં અમુક ટકા આહુતિની ગણતરી હોય, કેટલી આહુતિ આપવી પડે ત્યારે આખો યજ્ઞ પૂરો થાય. એટલે કાલે આજે બેઠા હતા એમને જ બેસવું હોય તો પણ છૂટ છે, એમના પરિવારના બીજા કોઈ સભ્યને પોતાના વતી લાભ આપવો હોય તો પણ એમને છુટ્ટી છે. એટલે ખાસ બધા કાલે યજ્ઞના સમયે હાજર રહેજો. બપોરે 1 વાગે આપણી કથા આપણા 5 વાગ્યે શરૂ થશે, આપણા સમય મુજબ 5 થી 7. હા, પણ આજે જે રીતે બેઠા હતા ને એક જ કપલ, એમ તમારા વતી તમારા પરિવારના કોઈ સભ્યને લાભ આપવાની છૂટ છે. એટલે ખાસ બધા એ ધ્યાનમાં રાખજો, કારણ કે આપણી વ્યવસ્થા તો જળવાય, નહીંતર પછી વ્યવસ્થા વધી જાય તો પછી જળવાય પણ નહીં, આપણને પણ અગવડ પડે. હવે આપણે કથા પૂર્ણાહુતિની આરતી અને આપણી સંધ્યા આરતી એની તરફ આગળ વધીએ. સર્વે યજમાનો આરતીમાં જોડાજો.